વર્ષ 2024નો આજે અંતિમ સોમવારે જીવન સાનિધ્યનું 18મું કોડિયું આપણે સૌને માટે જીવનમાં ઉજાસ પ્રગટાવવા તૈયાર છે. હમણાં જ મેં કાને એવા શબ્દ સાંભળ્યા કે અટરલી બટરલી અમૂલ ઘી માખણ રોજ ખાઈએ એટલે આજના સત્રમાં તો આવવું જ પડે. આઈ ટુ હેડ એ ડ્રીમ. આ સરસ મજાના પુસ્તકનો આસ્વાદ જે વખતે આપણને કરાવવાના છે એવા પ્રોફેસર સત્યકામ જોશી આપણી સાથે અહીંયા ઉપસ્થિત છે. એમનું સ્વાગત કરી, તાળીઓનો ગડગડાટ કરી એમને વધાવી લઈએ. આપ સૌને મારા અંતઃકરણના નમસ્કાર. આ તકે આદરણીય ગોવિંદ કાકાને મારા નતનત વંદન અને પરમ સ્નેહી આદરણીય કમલેશભાઈ યાજ્ઞિક, જેમણે મને અમારી મનગમતી આત્મકથાને આપની સમક્ષ રજૂ કરવાની તક આપી તે બદલ SRK ફાઉન્ડેશન અને એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. આપણે અહીં સૌ બધા બેઠા છીએ અને આજની જે આત્મકથા છે તે આગળની જે 17 આત્મકથા થઈ અને આ 18મી આત્મકથાની રજૂઆત તમારી સમક્ષ હું કરવા જઈ રહ્યો છું. તો મને આગળની આત્મકથા કરતાં આ આત્મકથા થોડેક અંશે જુદી લાગે છે અને વિશેષ લાગે છે. એટલા માટે જુદી અને વિશેષ લાગે છે કે આપણે બધા આ આત્મકથાનું જે કેન્દ્રબિંદુ છે શ્વેત ક્રાંતિ, એના કોઈક ને કોઈક રીતે લાભાન્વિત થયા છે અને એટલા માટે આપણે એની સાથે સીધું જોડાણ કરી શકીએ એમ છે. એટલે આ આત્મકથા વિશેષ છે એવું મને લાગે છે. અને આ શ્વેત ક્રાંતિનો હીરો એટલે આ દેશનો દૂધવાળો ડૉક્ટર વર્ગીસ કુરિયનની આ વાત છે. 2005માં આ આત્મકથા અંગ્રેજીમાં, જેવી રીતે ગોવિંદ કાકાની આત્મકથા કમલેશભાઈને એ લોકોએ જે વાત કરીને પછી મૂકી હતી, એવી જ રીતે ગૌરી સાલ્વે, બહુ જાણીતા ઓનલુકરના અને ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના પત્રકાર, એમણે જે કુરિયન સાહેબ એમને જે વાત કરી એની અંગ્રેજીમાં આત્મકથા એમણે આઈ ટુ હેડ એ ડ્રીમ કરીને લખી અને 2006ની અંદર AR શેઠની કંપનીએ 234 પાનાની ગુજરાતીમાં આપણી આગળ મારું સ્વપ્ન કરીને આત્મકથા મૂકી છે. થોડોક મને ગુજરાતી અનુવાદ એટલો બધો જચ્યો નહીં, પણ છતાં પણ સમજાય એવો છે, એટલે વારે વારે અંગ્રેજી આત્મકથાને રિફર કરવી પડી છે. પણ આમ છતાં પણ એ સમજાઈ જાય એવી તો છે જ. અને AR શેઠે એનું પ્રકાશન 2006માં કર્યું છે. અને ખાસિયત ગુજરાતી આત્મકથાની એ છે કે અંગ્રેજીમાં પોસ્ટગ્રીપ આપી છે, એટલે તાજા કલમ આપી છે, અને ગુજરાતી આત્મકથા 2006માં લખી ત્યારે કુરિયન સાહેબે બીજા 4 પાના લખ્યા છે. એટલે ગુજરાતી આવૃત્તિને વિશેષ મહત્ત્વ મળ્યું છે, એટલે એ ખાસ ધ્યાનમાં લેવા જેવી બાબત છે. આ આત્મકથાનો સમયગાળો 1949થી 2005 એટલે કે 5.5 દાયકાનો છે. અને આ 5.5 દાયકાની આત્મકથામાં કુરિયન સાહેબે પોતાના અંગત જીવનની તો વાત કરી જ છે, પણ એની સાથે જે વિશદ છણાવટ કરી છે તે વિશદ છણાવટ એક વિકાસનું મોડેલ 5.5 દાયકાનું, કે વિકાસના મોડેલની અંદર ખાસ કરીને તે સમયના જે શાસક પક્ષો છે એની રાજકીય ઈચ્છાશક્તિનું અહીંયા આપણને દેખી શકાય કે શું એમની રાજકીય ઈચ્છાશક્તિ હતી. નંબર 2, આઝાદીની લડત તરત પૂરી થઈ હતી ને આપણને આઝાદી મળી હતી. એટલે આઝાદીના જે લડવૈયા હતા, જેણે આ દેશ માટે પોતાની જાતને નોંધાવર કરી હતી, એ આઝાદીના લડવૈયા કે પોતાના નવા ભારતના નિર્માણ માટેના સ્વપ્ન લઈને આવ્યા હતા. એ લોકોએ એ સ્વપ્ન સાકાર કર્યા કે નહીં, એ લોકોના સ્વપ્ન સાકાર થયા કે નહીં, એની આ વાત આત્મકથામાં છે. અને ત્રીજું, અંગ્રેજોએ આપણને એક વહીવટનું એક આખું માળખું આપ્યું હતું, અને વહીવટના માળખામાં જે વહીવટદારો હતા એ લોકોએ આ વિકાસનું મોડેલ અમલીકરણ કરવાનું હતું. એટલે વહીવટકર્તાઓનો શું અભિગમ હતો તે પણ આ આત્મકથાનું કેન્દ્રબિંદુ છે, એની પણ આપણે વાત કરીશું. અને છેલ્લે આ દેશની બુનિયાદ, આ દેશના પ્રાણ એવા કરોડો ધરતીપુત્રની આકાંક્ષા, અપેક્ષા અને અરમાનોની વાત આત્મકથામાં છે, એટલે આત્મકથા વિશેષ છે. આત્મકથાનું અમુક ડૉક્ટર રતન ટાટાએ લખ્યું છે. બહુ સરસ એણે છેલ્લે વાત કરી છે. હું 4 લીટી વાંચી જાઉં છું. ડૉક્ટર કુરિયને ભારતના ડેરી ઉદ્યોગ માટે જે કંઈ કર્યું તે ખરેખર ચમત્કારિક છે. એ વાત પરથી તેથી જ આપણને વિચાર આવી શકે છે કે જો આપણી પાસે આ પ્રકારના દીર્ઘદ્રષ્ટા અને એવી જ સનિષ્ઠા અને રાષ્ટ્રીય ભાવના ધરાવતા 1000 કુરિયનો હોત તો આજે ભારત ક્યાં જઈને ઊભું હોત. આ રતન ટાટાની આમુખની વાત છે. હવે આજે આખી શ્વેત ક્રાંતિ થઈ અને કુરિયનની જે કર્મભૂમિ છે એ આણંદથી આ વાતને મારે શરૂ કરવી છે, કારણ કે આણંદ જે છે અને ખેડા જિલ્લો, એ આપ બધા જાણો છો, બહુ જાણીતો છે.
ખાસ કરીને ખેડા સત્યાગ્રહ માટે. એટલે 1918માં ખેડાનો સત્યાગ્રહ થયો હતો અને એ ખેડાના સત્યાગ્રહમાં સરદાર વલ્લભભાઈ પટેલ અને મહાત્મા ગાંધીની જોડીએ અંગ્રેજ સરકારને ઝુકાવી હતી અને એમણે જે કંઈક કાયદા હતા એ કાયદા પાછા લેવા પડ્યા હતા અને ખેડૂતો અને સરદાર પટેલ સાહેબ અને ગાંધીજી એ ત્રણનું પરિણામે ખેડા સત્યાગ્રહ સફળ થયો હતો. એટલે ખેડાની પૃષ્ઠભૂમિમાં ખેડાનો સત્યાગ્રહ બહુ મહત્વનો છે. અને ખાસ કરીને બીજું કે ખેડાના ખેડૂતો મહેનતકશ છે. અહીંની જમીન, અહીંનું પશુપાલન અને અહીંની ખેડૂતોની પ્રમાણિકતાને કારણે ખેડા જિલ્લો વર્ષોથી છેલ્લા 150 વર્ષથી દૂધમાં અગ્રેસર રહ્યો છે. એ પણ એક નોંધવા જેવી બાબત છે. 1895માં એટલે આજથી 130 વર્ષ પહેલાં ખેડામાં એક અંગ્રેજે ક્રીમરી શરૂ કરી હતી. ક્રીમરી એટલે દૂધના મલાઈમાંથી ક્રીમ બનાવવાનું કામ, તે ક્રીમરી એણે શરૂ કરી હતી. પછી 1826માં એક જર્મને અહીંયા પનીર બનાવવાની ફેક્ટરી શરૂ કરી હતી અને 1926માં અને 1930માં જેની જરા થોડી માંડીને વાત કરવી છે એ પેસ્તનજી એદલજી નામના એક પારસી સદગુરુ હસ્તે અહીં એક પનીર બનાવવાનું, બટર બનાવવાનું મોટું ફેક્ટરી સ્થાપી. આપણે બધા જ જે અહીંયા બેઠેલા મોટેભાગના લોકો જાણે છે કે ડેરીનું નામ પોલ્સન હતું. અને આપણે વાતમાં ઘણીવાર કહીએ છીએ કે એકબીજાને મસ્કા કે ચાપલુસી કરવી હોય તો આ પોલ્સન લગાવે છે. એક શબ્દપ્રયોગ હતો, હવે એક શબ્દપ્રયોગ ધીરે ધીરે જતો રહ્યો છે, પણ પોલ્સન આ રીતે જાણીતું નામ છે. એટલે પોલ્સનની ફેક્ટરી પેસ્તનજી એદલજીએ 1930ની અંદર શરૂ કરી હતી. ત્યાંથી આ એક વાત શરૂ થાય છે ખેડાના દૂધની રેલમછેલની. પેસ્તનજીએ બહુ ખાસ શિક્ષણ નહોતું લીધું, પણ વ્યવહારુ માણસ હતા, ખૂબ જ ઉદ્યોગ સાહસિક હતા અને બહુ જ એટલા વિચક્ષણ હતા કે એમને ખબર હતી કે અંગ્રેજો છે એ બટર ખાવાના શોખીન છે અને બટર ખાવાના શોખીન છે એટલે એમણે પશ્ચિમી ઢબનું નામ આ ડેરીને આપ્યું, પોલ્સન ડેરી. આમ પેસ્તનજીને એના ઘરમાં પણ લોકો પોલી તરીકે કહેતા હતા. એટલે પોલ્સન ડેરીનું નામ એમણે બહુ ગણતરી કરીને પોલ્સન ડેરીનું નામ આપ્યું હતું. અને પોલ્સનનું માર્કેટિંગ જેમ જેમ વધતું ગયું અને એટલું બધું એમાં એનો સ્વાદ જે હતો ને, કદાચ મને ખબર નથી, મેં તો નથી ચાખ્યું, પણ જેને ચાખ્યું છે ખબર છે, એમાં થોડીક ખારાશ હતી અને ખારાશને કારણે લોકોને બહુ પ્રિય થતું. કારણ કે અમે પરદેશની અંદર પશ્ચિમના દેશોમાં પણ આવા પ્રકારની ખારાશ એ બટરમાં હોતી હતી. એટલે પેસ્તનજીએ એવા પ્રકારની એની અંદર ખારાશ લાવી હતી. એટલે એનો ખૂબ જ માર્કેટિંગ એટલું અદ્ભુત કર્યું હતું. અને તમે કદાચ અત્યારે યુટ્યુબ પર જોઈ શકો, એક નાનકડી છોકરી અને એના ડબ્બા પર પોલ્સન કોફી અને પોલ્સન બટર એવી એક પ્રકારની જાહેરાત એની આવતી હતી. અને જેમ જેમ આ બટરનું ઉત્પાદન વધવા માંડ્યું, જેમ જેમ બટરનું માંગ વધવા માંડી, ઓબ્વિયસલી એને કારણે માંગ વધે એટલે પુરવઠો બનાવવો પડે, એટલે લોકોએ દૂધનું ઉત્પાદન પણ વધવા માંડ્યું. એટલે દૂધનું ઉત્પાદન જે વધ્યું અને એને કારણે બટર અને પોલ્સનની પણ વેપાર બહુ જ વધવા માંડ્યો. અને આ બધી ઘટના ઘટતી હતી ત્યારે કોઈ એક ઇન્ટરેસ્ટિંગ ઘટના મુંબઈમાં બને છે 1942-43ની વચ્ચે. મુંબઈની અંદર જે બધા અંગ્રેજો રહેતા હતા તે સમહાવ બધા બીમાર પડવા માંડ્યા અને એની બીમારી પડવા માંડે એટલે સરકાર ચિંતિત થઈ ગઈ, બોમ્બે સરકાર, કે ભાઈ આ બીમારીનું કારણ શું છે. તો બીમારીનું કારણ એ લોકોએ શોધી કાઢ્યું કે ભાઈ મુંબઈનું જે દૂધ આ લોકો પીએ છે એ દૂધને કારણે લોકો બીમાર પડે છે. એટલે એ લોકોએ થોડી વધારે ઊંડાણથી તપાસ કરવાની જરૂર લાગી. હવે એ લોકોને આપણી ભારતની લેબોરેટરી પર બહુ વિશ્વાસ નહીં, એટલે દૂધના સેમ્પલ લંડન મોકલી આપ્યા અને લંડનની લેબોરેટરીએ એક લાઇનનો રિપોર્ટ આપ્યો અને રિપોર્ટમાં એક લાઇન એવી હતી, ધ મિલ્ક ઓફ બોમ્બે ઇઝ મોર પોલ્યુટેડ ધેન ધ ગટર વોટર ઓફ લંડન. એટલે કે લંડનના ગટર વોટર કરતાં પણ મુંબઈનું દૂધ ખરાબ હતું એવું એક લાઇનનો એ લોકોએ રિપોર્ટ આપ્યો. અને આ રિપોર્ટને કારણે મુંબઈ સરકાર હચમચી ગઈ કે ભાઈ આ દૂધ ન પીવું જોઈએ. દૂધ ન પીવું જોઈએ તો દૂધની તો જરૂર હતી, તો દૂધ લાવવું ક્યાંથી? તો ખબર પડી કે ભાઈ પેસ્તનજીએ આણંદની અંદર બટર બનાવે છે. એટલે પેસ્તનજીનો સંપર્ક કર્યો તો પેસ્તનજીએ કીધું કે કામ અઘરું છે પણ હું પડકાર સ્વીકારવા તૈયાર છું. આણંદથી મુંબઈ 350-400 કિલોમીટરનું અંતર અને તાજું દૂધ ત્યાંથી ત્યાં પહોંચવું એ જરા પ્રમાણની અંદર અઘરું કામ હતું. પણ પેસ્તનજી પણ એટલા જ ચતુર, હોશિયાર અને ઉદ્યોગ સાહસિક. એણે નક્કી કર્યું કે શું કરવું જોઈએ.
તો એમણે પહેલાં તો દૂધને પેસ્ચ્યુરાઇઝ કર્યું, એટલે જંતુમુક્ત કર્યું. જંતુમુક્ત કર્યા પછી કેનની અંદર દૂધને ભર્યું. કેનને ભરીને પછી કેન પર સણના કોથળા નાખ્યા અને એના પર ઠંડુ પાણી નાખી અને આણંદથી મુંબઈ સુધી દૂધને મોકલ્યું. અને મુંબઈ જ્યારે દૂધ ઉતર્યું તો તાજું જ દેખાયું. એટલે આ લોકોને એવું લાગ્યું કે આ પ્રયોગ સફળ થઈ શકે. એટલે પેસ્તનજીએ કીધું કે હું દૂધ આપવા તૈયાર છું. અને આ રીતે પેસ્તનજીએ પોલ્સન ડેરીએ મુંબઈને દૂધ આપવાનું શરૂ કર્યું, આણંદથી મુંબઈ. અને આ રીતે આ બહુ મહત્વની વાત ખાસ ધ્યાનમાં રાખવા જોઈએ છે કે ખેડા અને મુંબઈનો જે બજાર અને વેપારિક નાતો છે તે પેસ્તનજીએ જોડી આપ્યો, જે પછી આગળ ઉપર જે કંઈક અમૂલનું માર્કેટિંગ થયું એનો બહુ મહત્વનો આધાર છે. પછી એ શ્વેત ક્રાંતિ માટે બહુ જ મહત્વની વાત હતી, પણ પેસ્તનજી પણ એટલો જ વેપાર બુદ્ધિવાળા માણસ હતા. એટલે એણે અંગ્રેજ સરકારને કીધું કે દૂધ તો હું સપ્લાય કરીશ, પણ મારી 3 શરત છે. તો 3 શરત કઈ? તો શરત નંબર 1, દૂધનું જે કંઈ પ્રોસેસિંગ થાય એ બધો પ્રોસેસિંગનો ખર્ચ સરકારે આપવો. નંબર 2, દૂધ મોકલવા માટે જે કંઈ સાધનોની જે કંઈક જરૂર પડે એ સાધનો માટે ગ્રાન્ટ આપવી. અને નંબર 3 જે સૌથી મહત્વનું હતું તે કે ખેડાની આજુબાજુના જે કંઈ 300-400 ગામડા છે એ ગામડાનો દૂધનું એકત્રીકરણનું કલેક્શનનું જે કામ છે એનો પરવાનો ફક્ત ને ફક્ત પોલ્સન પાસે હોય, બીજા કોઈ એ દૂધ એકઠું ન કરી શકે. મુંબઈ સરકારે 3 શરત માન્ય રાખી. અને એને કારણે બન્યું એવું, મુંબઈ સરકાર ખુશ હતી, પોલ્સન ડેરી ખુશ હતી, પેસ્તનજી ખુશ હતા. જે દૂધ કલેક્શન કરવા માટેના જે વચેટિયા હતા, ઠેકેદારો, કોન્ટ્રાક્ટરો, એ ખુશ હતા. પણ જો સૌથી દુઃખી હતો તો ખેડાનો ખેડૂત. ખેડાનો ખેડૂત એટલા માટે દુઃખી હતો કે આનો એકાધિકાર હતો દૂધનું કલેક્શન કરવા માટે. એટલે બીજું કોઈ કોમ્પિટિશન હતી ને, એની મોનોપોલી હતી. એટલે પેસ્તનજી ધારે તેટલા નીચા ભાવે દૂધ ખરીદી શકતો હતો. આને કારણે એને એ લોકોને લાગ્યું કે ભાઈ ઘણા બધા નીચા, કદાચ જે લોકોએ મંથન પિક્ચર જોયું હશે ફિલ્મ, એની અંદર આ જ વાત છે કે કેવી રીતે ખાનગી ડેરીવાળા ઓછા ભાવે લઈને એ લોકોનું શોષણ કરતા હતા. હવે આ શોષણની વાજ આવીને આ લોકોને એવું લાગ્યું કે આનો કંઈ રસ્તો હોવો જોઈએ. અને મેં આગળ તમને રેફરન્સ આપ્યો ખેડાનો, કે આમ બી ખેડૂતો થોડા જાગૃત. અને કોની પાસે જાય? એ લોકો પાસે એક જ એક આધાર હતો, તે સરદાર સાહેબ. એ લોકો સરદાર વલ્લભભાઈ પટેલ પાસે જાય છે ખેડૂતો કે ભાઈ આ શોષણ અમારું અમાપ શોષણ છે, આમાંથી અમને કંઈક શું માર્ગ મળી શકે? તો સરદાર એમની ચરોતરી ઠસ્સાની અંદર એ લોકોને કહી દીધું પોલ્સનને કાઢો, પોલ્સનને કાઢો તો જ તમારો શોષણનો અંત આવશે. પણ પોલ્સનને કાઢવી કેવી રીતે? તો પોલ્સનને કાઢવી માટે એણે સરદાર સાહેબે કીધું કે તમારે બધા ભેગા થઈને સામૂહિક રીતે આખી આ દૂધની પ્રોસેસ છે એની એકત્રીકરણની, પ્રોસેસિંગની અને એનું માર્કેટિંગ, એ જ્યાં સુધી તમારા લોકોના હાથમાં નહીં આવશે ત્યાં સુધી તમારા શોષણનો અંત નહીં આવશે. એટલા માટે સરદાર સાહેબે એ કામ એ જમાનાના મુંબઈના નાયબ પ્રધાન મોરારજીભાઈ દેસાઈને સોંપ્યું. મોરારજી દેસાઈ આણંદ આવે છે, ખેડૂતો સાથે મિટિંગ કરે છે અને મિટિંગની અંદર નક્કી થાય છે કે ભાઈ બધાએ ભેગા થઈને સહકારી મંડળી બનાવી. પણ એ સહકારી મંડળીનું નેતૃત્વ કોણ લે? તો બધાને પૂછ્યું કે ભાઈ તમે સ્વેચ્છાએ કોઈ પ્રમુખ બનવું જોઈએ. 4-5 જણે ઈચ્છા દર્શાવી. ખૂણામાં એક કાકા બેઠા હતા જે મોરારજી દેસાઈના સાથી હતા. એણે 4 વાર જેલ ભોગવી હતી અને ખેડાના કોંગ્રેસના બહુ આગળ પડતા નેતા હતા જેનું નામ હતું ત્રિભુવનદાસ પટેલ. ત્રિભુવનદાસ પટેલ એ પછી થ્રુ આઉટ ડૉક્ટર કુરિયનના પ્રેરણામૂર્તિ રહ્યા, ગુરુ રહ્યા અને ખૂબ જ એમની જે સમજ હતી, એમનું જે ડાપણ હતું, એમની જે ગરીબો પ્રત્યેની સંવેદના હતી એ એટલી જબરજસ્ત હતી કે પછી ન છૂટકે મોરારજીભાઈએ કર્યું એટલે ત્રિભુવનભાઈએ પ્રમુખ પદ સંભાળવું પડ્યું. અને પછી રેસ્ટ ઇઝ ધ હિસ્ટ્રી. ત્રિભુવનદાસે ખૂબ મહેનત કરીને કોઓપરેટિવ સોસાયટી બનાવી. અને કોઓપરેટિવ સોસાયટી બનાવ્યા પછી એમણે કીધું કે હવે શું? તો ભાઈ મુંબઈ સરકારને વિનંતી કરી કે પોલ્સનનું દૂધ બંધ કરો ને અમારું ડેરીનું, અમારા સહકારી મંડળીનું દૂધ લેવું. તો મુંબઈ સરકારે ના પાડી કે અમને તો પોલ્સનને અમે અધિકાર આપ્યો છે, એટલે પોલ્સન પાસેથી અમે એની સાથે સમજૂતી કરી છે, કરાર કર્યો છે, એટલે અમે તો એને અવગણી ના શકીએ. તો શું એનો વિકલ્પ?
તો જાન્યુઆરી 1946માં ફરી પાછા લોકો સરદાર પટેલ પાસે ગયા અને સરદાર પટેલ સાહેબે કીધું કે તમારે જો શોષણ નોંધ લાવવું હોય તો તમારે કોઈક ભોગ આપવો પડે, તમારે નુકસાની હોય તો પણ વેઠવી પડશે, અને જો નુકસાની વેઠવાની તૈયારી હોય તો હું તમારું સુકાન લેવા તૈયાર છું. ખેડૂતો તૈયાર થયા. 1946ના જાન્યુઆરીમાં આણંદથી 10 કિલોમીટર દૂર ચકલાસી કરીને ગામ છે, ત્યાં એક મિટિંગ થઈ અને બધા ખેડૂતો ભેગા થઈને નક્કી કર્યું કે મુંબઈ સરકારને જો દૂધ ન લે તો આપણે હડતાલ પાડવી. 15 દિવસની હડતાલ ચાલી. એકદમ અભૂતપૂર્વ હડતાલ હતી. હું જૂના પેપરો જોતો હતો, આપણા ગુજરાત મિત્રોમાં પણ એનો ઉલ્લેખ છે. અને એ અભૂતપૂર્વ હડતાલની અંદર ખેડૂતોએ પોતાનું દૂધ રસ્તા પર ઢોળી કાઢ્યું. મુંબઈમાં અછત થઈ, દૂધની અછત થઈ એટલે બૂમાબૂમ થઈ. એટલે મુંબઈના દૂધ કમિશનર અને અત્યારે આરએડેનીના જે સ્થાપક હતા ખુરોડી કરીને, પારસી સજ્જન, એ બંને આવ્યા. એમણે ખેડૂતો જોડે વાત કરી. તો પેલા ખુરોડીએ, કમિશનર અંગ્રેજ હતા, એને કીધું આ તમને ખબર નથી પડતી, આ બધા ગમાર લોકો છે, ગામડિયા છે, આ ત્રિભુવનદાસને જો ગાંધી ટોપી પહેરેલી છે, એ કંઈ શું લડત આપી શકું? માગણી સ્વીકારી લો, 10-15 દિવસની અંદર બધું જેમનું તેમ થઈ જશે, આપણે માગણી સ્વીકારી લો. માગણી સ્વીકારી લીધી. એટલે મુંબઈ સરકારે કીધું કે અમે તમારું દૂધ લઈશું. આ લઈશું પછી 1.5 વર્ષની અંદર, આ 1946ના જાન્યુઆરીમાં વાત છે, અને 1947માં આપણને આઝાદી મળે. આઝાદી મળે છે અને સરદાર સાહેબ નાયબ વડાપ્રધાન થાય છે. મોરારજી દેસાઈનું પણ કદ વધે છે, ત્રિભુવનદાસનું પણ કદ વધે છે, અને એ લોકો નક્કી કરે છે કે ત્રિભુવનદાસ, થોડીક વાત ત્રિભુવનદાસ પટેલ વિશે મારે કહેવી જોઈએ. મારે પર્સનલી અંગત રીતે ત્રિભુવનદાસ 1903માં જન્મ થયો અને બહુ ઓછું ત્રિભુવનદાસ વિશે લખાયું છે. 1-2 પુસ્તકો છે ગુજરાતીમાં એના વિશે, અને એક એસપી યુનિવર્સિટીમાંથી કોઈકે પીએચડી કર્યું છે. હું એ જોતો હતો પણ એટલું બધું ત્રિભુવનદાસ વિશે એટલું બધું માહિતી નથી. સુરતના ઈચ્છારામ ઈશ્વરલાલ દેસાઈએ આઝાદીના લડવૈયા નામનું એક પુસ્તક લખ્યું છે, એમાં થોડોક એમનો ઉલ્લેખ આવે છે. પણ ત્રિભુવનદાસ કાકાને એટલા માટે હું પર્સનલી થાઉં છું કે ત્રિભુવનદાસ કાકા ગુજરાત રાજ્ય હરિજન સેવક સંઘના પ્રમુખ હતા, અને એ જ અરસામાં મારા પિતાશ્રી સુરત જિલ્લા હરિજન સેવક સંઘના પ્રમુખ હતા. એટલે વારંવાર એ લોકો મળવાનું થતું, અને 3-4 મિટિંગમાં ત્રિભુવનદાસને મેં સાંભળ્યા છે. અને એમની જે સંવેદનશીલતા, એમની જે દેશદાજ, એ એટલી બધી તમને આકર્ષી જાય તો ડેફિનેટલી કુરિયનને તો આકર્ષી જ ગઈ હશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. હવે આઝાદી મળી ગઈ છે અને ડેરીનું કામ ચાલવા માંડ્યું. ત્રિભુવનદાસ દિલ્હી જાય છે અને સરદાર સાહેબને કહે છે કે અંગ્રેજ સરકારની એક ક્રીમરી છે, એનું મશીન પડેલું છે, તો મશીન તમને અમને આ ફેક્ટરી અમને આપો તો અમારું થોડું જંતુમુક્ત કરવાની પ્રોસેસ કરીને દૂધ શરૂ કરીએ. સરદાર સાહેબે મંજૂરી કરી. મુંબઈ, ત્યારે મુંબઈ અને ગુજરાત ભેગા હતા, એટલે મુંબઈ સરકારને આ વિનંતી કરી અને એ લોકોને મકાન મળી ગયું, અને મકાનમાં એ લોકોએ જંતુમુક્ત કરવાની પ્રોસેસ શરૂ કરી. અને એ જ અરસામાં આપણા હીરો 13મી મે 1949ના દિને આણંદ આવે છે, એટલે ડૉક્ટર વર્ગીસ કુરિયન. વર્ગીસ કુરિયનનો આણંદ પ્રવેશ થાય છે. હવે વર્ગીસ કુરિયન વિશે થોડી વાત જરા જાણવી બહુ જરૂરી છે, એમનું અંગત જીવન. વર્ગીસ કુરિયનનો જન્મ 26 નવેમ્બર 1921માં કેરાલાના કાલિકટમાં થયો. પિતા સિવિલ સર્જન હતા અને માતા એમના એકદમ મેઘાવી. સિરિયન ક્રિસ્તી કોમ્યુનિટી એ જમાનામાં પ્રમાણની અંદર શિક્ષિત ગણાતી કેરાલામાં. કુરિયન એટલા બધા તેજસ્વી હતા કે બહુ નાની વયે એમણે બીએસસી કરી નાખ્યું. બીએસસી કર્યા પછી એન્જિનિયરિંગ માટે ગયા તો એન્જિનિયરિંગ કોલેજવાળાએ કીધું તમારી ઉંમર બહુ નાની છે, તમને એડમિશન નહીં મળી શકે. એટલે ફરી પાછું બીએસસી ઇન ફિઝિક્સ કર્યું, અને બીએસસી ફિઝિક્સ કર્યા પછી લંડન, મદ્રાસની બહુ જાણીતી એન્જિનિયરિંગ કોલેજમાં મેકેનિકલ એન્જિનિયર કર્યું. મેકેનિકલ એન્જિનિયર કર્યા પછી કોલેજની અંદર કુરિયન સ્પોર્ટ્સમાં બહુ જ જબરજસ્ત એમનું બેડમિન્ટન, ક્રિકેટ, ટેનિસ અને ખાસ કરીને બોક્સિંગમાં યુનિવર્સિટીનું પ્રતિનિધિત્વ કર્યું. અને કુરિયન લખે છે કે 4-5 વાર મારું મોઢામાં લોહી લુહાણ થઈ ગયા હતા. એ પ્રકારનું એ બોક્સિંગ રમતા હતા, એવા પ્રકારના એ વ્યક્તિત્વ હતા. 22 વર્ષના થયા અને એમનું મેકેનિકલ એન્જિનિયરિંગ પૂરું થયું. એમના ફાધરનું અવસાન થયું. એટલે સિરિયન ક્રિશ્ચિયન કોમ્યુનિટી વિશે બહુ ઘણા બધા પુસ્તકો છે. સિરિયન ક્રિશ્ચિયન કોમ્યુનિટીનું ફેમિલી બોન્ડિંગ બહુ જબરજસ્ત હોય છે. એટલે કુરિયનના નાના
કોચીનથી આવીને એ લોકોને લઈ ગયા. અને કુરિયનના નાના એ જમાનામાં કોચીન રાજ્યના ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ઓફિસર હતા. અને કુરિયનના મામા એ ભારતના નાણાપ્રધાન જોન મથાઈ. એટલે કુરિયનને જે પાછળથી જે પ્રકારનું વાતાવરણ મળ્યું અને બહુ ગર્વ શ્રીમંત, એને કોચીન રાજ્યમાં મથાઈ માસ્ટર તરીકે ઓળખાતા, એટલે બહુ જ ગર્ભ શ્રીમંત માણસ. એટલે ત્યાં રહેવા ગયા અને પૂરું થયા પછી તરત જ ટિસ્કો, ટાટા આયર્ન એન્ડ સ્ટીલ કંપનીની એક એપ્રેન્ટિસની જાહેરાત આવી. એ જમાનામાં એપ્રેન્ટિસની ટિસ્કોની જાહેરાત આવે ને કોઈ એપ્રેન્ટિસ સિલેક્ટ થાય તો એનું નોકરી પાકી ગણાય. એટલે એના મધરે કીધું કે તમે આ ટિસ્કોમાં જતા રહો. એટલે ટિસ્કોમાં એ જોડાયા. હવે ટિસ્કોમાં જોડાયા અને ટિસ્કોનો જે જનરલ મેનેજર હતો, મેનેજિંગ ડાયરેક્ટર, એ જહાંગીર ગાંધી, પ્રમાણમાં બહુ કડક. કુરિયન લખે છે કે જો એ કડકાઈથી કોઈની સામે જોઈ તો સમજી લેવાનું કે આનું પત્તું ગયું, અને કોઈને હસે તો માની લેવાનું કે આનું પ્રમોશન થઈ ગયું. એવા પ્રકારના કડકાઈવાળો આ જહાંગીર ગાંધી, એના હાથ નીચે એણે કામ કરવાનું. પણ બન્યું એવું, આ આઝાદી પહેલાંના 2 વર્ષ પહેલાંની વાત છે, 1946 પહેલાંની, કે એકવાર કુરિયન જે એપ્રેન્ટિસ હોસ્ટેલમાં રહેતા હતા ત્યાં એમના મામા જોન મથાઈ એમને મળવા આવ્યા. અને જોન મથાઈ ટાટા આયર્ન એન્ડ સ્ટીલ ફેક્ટરીના બોર્ડના ડાયરેક્ટર. એટલે એને મળવા આવ્યા એટલે સ્વાભાવિક રીતે હોસ્ટેલમાં આવ્યા એટલે બધાને એમ થયું કે આ કુરિયન તો બહુ મોટો માણસ લાગે છે, એના તો આ મથાઈ, કારણ કે જહાંગીર કરતાં પણ મથાઈનું વધારે મહત્વ. એટલે કે પતી ગઈ વાત, કુરિયનને હવે મળી જવાનું પ્રમોશન. કુરિયનને પ્રમોશન મળી જવાનું એટલે કુરિયનનું આપોઆપ સડનલી માન વધી ગયું અને બધા કુરિયન સાહેબ કરવા માંડ્યા અને એની આગળ પાછળ ફરવા માંડ્યા. અને એટલે કુરિયનને થયું કે એનું આત્મસન્માન ગવાયું કે મારા મામાને કારણે જો અગર મારી વ્યક્તિત્વ આવી રીતે મારા મામાને કારણે મારું વ્યક્તિત્વ ઊભું થતું હોય તો મારે એ નથી જોઈતું. એટલે એણે જઈને એને ઘરે કીધું કે મારે ટિસ્કો છોડવું છે. અને ટિસ્કો છોડવું છે એટલે એના મામાએ કીધું કે નાના, તું આ ટિસ્કો બહુ સારી કંપની છે, તારા અહીંયા બહુ ચાન્સીસ છે અને તારી પ્રગતિ થશે. કે ના, મારે છોડવું છે એટલે છોડવું છે. નક્કી કર્યું કે સારું, તમારે છોડો. અને એ જ અરસામાં બ્રિટિશ સરકારે એક જાહેરાત આપી હતી કે જેમાં 500 ટેકનિકલ એક્સપર્ટ યુવાનોને ટ્રેનિંગ માટે સ્કોલરશીપ આપવાની, ફેલોશીપ આપવાની વાત હતી. એટલે કુરિયન એમાં અરજી કરીને એને સિલેક્શનમાં, અને કુરિયને અરજીની અંદર સ્પેસિફિક કર્યું હતું કે મારે મેટરલોજી એટલે કે ધાતુશાસ્ત્રની અંદર ભણવું છે અને ન્યુક્લિયર ફિઝિક્સ બનવું છે, ફિઝિસિસ્ટ બનવું છે. એટલે મારે કોઈ આ 2 વસ્તુ જ કરવું છે. એટલે ઇન્ટરવ્યૂમાં ગયા. સિલેક્શન પેનલમાં જે બેઠેલા હતા તેને એક જ સવાલ પૂછ્યો, પાસ્ચરાઇઝેશનનો મતલબ શું? એટલે કુરિયને કીધું કે એનો મતલબ એવો છે, ખચકાર કીધું કે દૂધને જંતુ મુક્ત કરવું. તો સિલેક્શન પેનલવાળાએ કીધું કે ફાઇન, યુ આર સિલેક્ટેડ, ધેટ્સ ઓલ. હવે તમારે સ્કોલરશીપ મળી છે, પણ એ કન્ડિશન સાથે કે તમારે ડેરી એન્જિનિયરિંગમાં જ ભણવું પડશે. કુરિયન કે મારે ભણવું છે મેટરલોજી, મારે ભણવું છે ન્યુક્લિયર ફિઝિક્સ, અને આને કોઈ લેવા દેવા નથી, કેમ કે તો પછી તમે સ્કોલરશીપ તમને નહીં મળે. કુરિયને ટિસ્કો છોડવું હતું એટલે સરવાળે સ્કોલરશીપ લઈ લીધી. અને 1946ના શિયાળામાં લિબર્ટી જહાજ મારફતે કુરિયન મિશિગન સ્ટેટ અમેરિકા જાય છે. 2 વર્ષ રહી છે ત્યાં. અને બહુ ઇન્ટરેસ્ટિંગ એનું લખાણ છે ને બહુ આપણે ટૂંકી વાત કરીએ તો કે એમણે સબ્જેક્ટ તો મેટરલોજી અને ન્યુક્લિયર ફિઝિક્સના લીધા, 1-2 સબ્જેક્ટ ડેરી એન્જિનિયરિંગને એમને લીધા હતા. અને એ કરીને એ પાછા આવ્યા એટલે સરકારની સ્કોલરશીપ, એટલે સરકારને રિપોર્ટ તો કરવો જ પડે. એટલે સરકારને રિપોર્ટ કરવા ગયા. તો રિપોર્ટ કરવા ગયા તો એમ કીધું કે તમને અમે આણંદમાં એક સરકારની ક્રીમરી છે તેમાં પોસ્ટિંગ આપ્યું છે. કુરિયન કહે કે મારે આણંદ નથી જવું, મારે કોઈ લેવા દેવા નથી, મારે ત્યાં નથી જવું. તો પેલો સરકારી અધિકારી એમ કહે સારું તમે નહીં જાઓ, પણ ફેલોશીપના 30,000 છે તો તમને પાછા આપી દઉં. એટલે કુરિયન કહે કે પૈસા તો છે નહીં. એટલે સરવાળે એણે આણંદ સ્વીકાર્યું. અને 13મી મે 1949ના દિવસે ધૂળિયા આણંદ, જેની 10,000ની વસ્તી હતી, ત્યાં આપણા હીરો પ્રવેશે છે. અને એ પહેલાં, એ જ્યારે આણંદ આવવાના એ પહેલાં બહુ મહત્ત્વની ઘટના બને છે, જે અમે આગળ વાત કરી કે ભારતનું વહીવટીતંત્ર કેવું હતું, એની પણ એક બહુ સરસ એક કટાક્ષમાં વાત કરે છે કે કુરિયન જ્યારે ભણીને આવ્યા ત્યારે એમણે બેંગ્લોરની ઇમ્પિરિયલ ડેરી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં એમને ક્લાસ 1નો હોદ્દો મળેલો હતો. પણ અધિકારીઓની મિલીભગતને કારણે કોઈક બીજા અધિકારી ત્યાં ગયા અને કુરિયનને
આણંદ મોકલી આપ્યા. એટલે કુરિયન વારે વારે કહે છે મારું આણંદ આવવું બહુ આકસ્મિક હતું, મારું કોઈ જ જાતનું એની અંદર ખેંચાણ નહીં હતું, મારી કોઈ જ જાતની ઈચ્છા નહીં હતી, છતાં પણ મારે આણંદ આવ્યો. આણંદ આવ્યા પછી એક ગેરેજ અમને રહેવા આપ્યું, ની બાથરૂમ, ન લાઇટ, ફક્ત એક દરવાજો, અને એકદમ ગેરેજ એકદમ ગંદી હાલતમાં. પોતે મિકેનિકલ એન્જિન એટલે થોડું ઘણું એણે સાફ સફાઈ કરીને ત્યાં રહેવા માંડ્યા. અને પછી કંઈ કામ જ નહીં હતું. એટલે એમને કુરિયનને કહેવું કે ત્યાં કોઈ આણંદમાં ઘર નહીં આપે, કારણ કે એક તો માંસાહારી, ક્રિસ્તી, અને સૌથી એમનો માઇનસ પોઈન્ટ કુંવારા હતા. એટલે પટેલ લોકો એમને સ્વીકારે નહીં કે ભાઈ આ માણસ આપણી છોકરી બગાડી ગયો હતો, એટલે એને કોઈ ઘર નહીં આપે. એટલે એણે ફરજિયાત ગેરેજમાં રહેવું પડ્યું. અને ગેરેજમાં એણે 300 રૂપિયાની નોકરી. અને એમણે લખ્યું છે કે મને જ્યારે બહુ જ કંટાળી જાઉં ને ત્યારે મુંબઈ જઈને કફરીબાજી કરીને પાછો આણંદ આવી જતો. અને આણંદ આવ્યો ત્યારે મેં તમને કીધું તેમ ત્રિભુવનદાસને મોરારજી દેસાઈએ એક ક્રીમરી આપી હતી. એક સરકારી ક્રીમરી અને ત્રિભુવનદાસની ક્રીમરી આજુબાજુમાં હતી. એટલે ત્રિભુવનદાસની ક્રીમરીના મશીન વારે વારે ખોટકાઈ જતા એટલે એમને બહુ ગતાગમ નહીં હતી. એટલે કુરિયન જરાક થોડાક એમને એવું ખરું કે મારે આમ આળસુની જેમ બેસી જવું બરાબર નથી. એટલે થોડે જ્યારે ત્રિભુવનદાસને જરૂર પડતી ત્યારે એ પેલા મશીનને ઠીક કરી આવતા. અને મશીનને ઠીક કરી આવતા એટલે ત્રિભુવનદાસ પટેલ અને કુરિયનનું જોડાણ થયું. અને જોડાણ થયું તેમાં અને કુરિયન આ બધું ચાલતું હતું ત્યારે કુરિયન વારે વારે મિનિસ્ટ્રીને પત્ર લખતા કે ભાઈ મારે આણંદ નથી રહેવું, મારું રાજીનામું સ્વીકારી લો. 5 વખત રાજીનામું આપ્યું પણ એ મિનિસ્ટ્રી એનું રાજીનામું સ્વીકારતી જ નહીં હતી. એ અરસામાં એક છેલ્લી વાર જ્યારે મશીનરી બહુ જ બગડીને કુરિયન કે હું 100મી વાર રિપેર કરું છું, ત્રિભુવનદાસને કીધું કે આ મશીન તમે કાઢી નાખો, નવું મશીન લઈ આવો. તો ત્રિભુવનદાસ કે નવું મશીન 40,000નું આવે. તો કુરિયન કે જો તમારે સહકારી મુવમેન્ટ ચલાવી હોય તો આ 40,000 ખર્ચીને પણ તમે નવું મશીન લઈ આવો, નહીં તો તમારું આગળ વધશે નહીં. ત્રિભુવનદાસે એના શાળાને કન્વિન્સ કર્યા અને શાળા પાસેથી 40,000 લીધા. અને કુરિયનને કહ્યું કે તમે મુંબઈ જાઓ છો તો લાર્સન એન્ડ ટોબ્રોમાં મશીનનો ઓર્ડર આપતા આવજો. કુરિયન મશીનનો ઓર્ડર આપીને આવતા રહે છે. અને પછી આવીને સંજોગો કેવા કે એમનું રાજીનામું મંજૂર થાય છે. રાજીનામું મંજૂર થાય છે એટલે એના બિસ્તરા પોટલા બાંધવા માંડ્યા. એટલે ત્રિભુવનદાસને ખબર પડી. એટલે ત્રિભુવનદાસ કે શું મિસ્ટર કુરિયન શું કરો છો? કે બસ મારું રાજીનામું મંજૂર છે, બાય બાય ટાટા, હું જાઉં છું. પણ એમ કે તમે આ મશીનરીનો ઓર્ડર આપ્યો છે, મશીન આવવાનું છે, અહીંયા અભણ લોકો છે, ટેકનિકલ નોહાવની ખબર નથી, તો આ મશીનરીને જરા ઇન્સ્ટોલ કરીને પછી તમે જાઓ. 2 મહિના રોકાઈ જાઓ, હું તમને 600 પગાર આપીશ. કુરિયન રોકાઈ જાય છે. અને જે રોકાઈ જાય છે 2 મહિના પછી આ શ્વેત ક્રાંતિની જે શરૂઆત થાય છે એ ત્યાંથી શરૂઆત થાય છે. અને એણે જોયું 2 મહિનાની અંદર કે ત્રિભુવનદાસની જે દેશદાસ, ત્રિભુવનદાસની જે સંવેદનશીલતા, ત્રિભુવનદાસનું જે પારંપરિક જ્ઞાન. એટલે વારે વારે ત્રિભુવનદાસે એમને એકવાર કીધું એમના શબ્દોમાં કે જો તમે માત્ર તમારા પોતાના લાભ માટે કામ કરો તો તેમાંથી મળતો આનંદ ક્ષણિક હોય છે, પણ જો તમે બીજા માટે કામ કરો તો તેનાથી એક ઊંડા સંતોષની લાગણી રહે છે. અને જો કામ સરસ રીતે નિભાવી જાણો તો પૈસા પણ પૂરતા મળી રહે છે. કુરિયન કહે કે મને આ બહુ મારા હૃદયમાં વાત લાગી ગઈ અને મેં નક્કી કર્યું કે હવે મારે આણંદ જ રહેવું છે. કવિ મકરંદ દવેની જે પંક્તિ છે, નોટને સિક્કા નાક નદીમાં ધૂળિયે માર્ગ ચાલ, કુરિયન ધૂળિયે માર્ગ ચાલવાની શરૂઆત કરી. આ એમની શરૂઆતના આણંદના દિવસ. આણંદમાં નવું મશીન આવ્યું એટલે નવું દૂધની ડિમાન્ડ વધી, દૂધનો ભરાવો થવા માંડ્યો. અને મુંબઈ આઝાદ ભારત થઈ ગયું એટલે મુંબઈ સરકારે ફરજિયાત આ લોકોનું દૂધ લેવું પડતું હતું. દૂધનો પૂરો વધવા માંડ્યો એટલે નવું થયું કે ભાઈ દૂધ માટે કંઈક આપણે વચ્ચેનો રસ્તો કાઢવો જોઈએ કે દૂધનો પાવડર બનાવવો જોઈએ. અને દૂધના પાવડર સાથે સાથે એક એવો પ્લાન્ટ બનાવવો જોઈએ, વધારાનું જે દૂધ હોય એ વધારાનું દૂધનો પાવડર થઈને આપણે વેચી શકીએ. તો પછી કારણ કે એવું હતું ને કે આ દૂધનું જે લોકો જે ખેડૂત છે જાણતા હશે, ઉનાળામાં દૂધ ઓછું હોય અને શિયાળામાં દૂધનો પુરવઠો વધી જાય. અને આ દૂધ એક પેરિસેબલ વસ્તુ છે એટલે એનો સંગ્રહ નહીં થઈ શકે, એને ગમે તે રીતે પ્રોસેસ કરીને આગળ વધારવું જ પડે. એટલે જો દૂધ બગડી જાય એના કરતાં જો એનો પાવડર બને તો પાવડર માટે તો સારી એક માર્કેટિંગ ઊભું થઈ શકે. એટલે પાવડર બનાવવાની ફેક્ટરી શરૂ કરી. અને કેવું છે કે રાજેન્દ્ર બાબુ ત્યારે કૃષિ મંત્રી હતા. અને કુરિયનની બહુ ઇન્ટરેસ્ટિંગ છે કે આણંદની અંદર કુરિયનનો કોઈ બહુ સૌથી વધારે ત્રિભુવનદાસ સિવાય કોઈ સાથ હતો
તે સરદાર સાહેબના દીકરી મણિબેન પટેલનો. અને મણિબેન પટેલ કુરિયન સાથે ખૂબ જ પ્રેમથી અને લાગણીથી જોડાયેલા રહેતા અને સતત એમના ઘરે આવવા જવાનું ને બધું રહેતું એમનું. એટલે મણિબેન એમને ઘણી મદદ કરી. અને બહુ તમે જો કે ઘણા બધા આપણે કહીએ છીએ કે સરદાર અને પંડિત નહેરુ વચ્ચેના ખટરાગ ને આને તેને, પણ મણિબેનને સરદાર પટેલે સંસદ સભ્ય બનાવ્યા હતા. અને 1948 થી 1953 વચ્ચે મણિબેન પટેલ સંસદના સભ્ય હતા. તો રાજેન્દ્ર બાબુએ ખાતમુહૂર્ત કર્યું નવેમ્બર 1954માં પાવડરના કારખાના બનાવવાનું. અને કુરિયને એનો એક સાથીદાર હતો દલાયા, વારે વારે દલાયાની વાત આવે છે. એ લોકોએ નક્કી કર્યું કે 11 મહિનામાં આપણે ઉદ્ઘાટન કરવું. હવે ઉદ્ઘાટન કોને પાસે કરાવવું ને ક્યારે કરાવવું? સ્વાભાવિક છે, સરદાર પટેલ સાહેબે આખી અમૂલ ઊભી કરી હતી. એટલે એ લોકોએ નક્કી કર્યું કે 31 ઓક્ટોબર 1955ના દિવસે આનું ઉદ્ઘાટન કરવું. મણિબેને દિલ્હી જઈને પંડિત નહેરુને વાત કરી. પંડિત નહેરુએ સ્વીકાર્યું અને રેકોર્ડ 11 મહિનાની અંદર દૂધનો પ્લાન્ટ શરૂ કર્યો. પંડિત નહેરુ આણંદ આવ્યા અને ત્યારે એની દીકરી ઇન્દિરા ગાંધી પણ આવ્યા હતા. ઇન્દિરા ગાંધીનો એટલા માટે રેફરન્સ આવ્યો, પાછળથી એની બહુ ઇન્ટરેસ્ટિંગ વાત છે. અને જ્યારે પંડિત નહેરુ આવ્યા અને પંડિત નહેરુ ઉદ્ઘાટન કર્યું ત્યારે પંડિત નહેરુએ કુરિયનના ખભા પર હાથ લઈને કીધું કે કુરિયન, હું એ વાતને ખૂબ જ પ્રસન્ન છું કે દેશમાં તમારા જેવા માણસો છે. એવા માણસો જે અશક્ય લાગતું હોય તેને પણ મહેનત કરીને શક્ય બનાવે છે. કુરિયન ગદગદિત થઈ જાય છે. અને આ જ વખતમાં એટલે પ્લાન્ટ શરૂ થઈ ગયો. પછી એક નાનકડી વાત છે પણ બહુ સંવેદનશીલ વાત છે અને માણસાઈની વાત છે, એટલે જરા કરવી જેવી લાગે છે કે કુરિયન પ્લાન્ટમાં રોજ આંટો મારતા. તો પ્લાન્ટમાં આંટો મારતા ત્યારે એકવાર એણે એક કર્મચારીને દૂધના કેનમાંથી મલાઈ ચાટતો જોયો. એટલે કુરિયને જોયું કે હું જો એની સામે જઈશ તો એ ગલવાઈ જશે. એટલે કુરિયને બીજા રસ્તે જતા રહ્યા અને જઈને તરત એના મેનેજરને બોલાવ્યો કે આવતીકાલથી પ્લાન્ટના દરેક કર્મચારીને 1.5 લીટર દૂધ આપવું. અને એ એવું કહે છે કે કુરિયનને લાગ્યું કે આખો દિવસ આ લોકો દૂધના જથ્થા સાથે કામ કરતા હોય ત્યારે તે ભૂખા પણ થાય, એ દૂધમાં ભાગ ન મળે એ ન્યાય નથી. એટલે આ એક જે કદાચ મને એવું લાગે છે કે જે મેનેજમેન્ટની જે આ બધી ટેકનિક છે કે એક સંવેદનશીલતા, એ કુરિયનની અંદર જબરજસ્ત સંવેદનશીલતા હતી. એ આનો બહુ મોટો દાખલો છે. હવે આપણે એક ત્રીજા પડાવ પર આવીએ અને એ છે આ ડેરીની વિકાસ યાત્રા. આ ડેરીની વિકાસ યાત્રા એટલે પહેલાં તો મેં તમને કીધું કે શરૂઆતની અંદર સમગ્ર આણંદની અંદર સહકારી ડેરી બનાવી અને એ ડેરીને ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી મંડળી એવું નામ આપવામાં આવ્યું. અને એના મારફતે જ અમૂલ બ્રાન્ડ જે છે, જે સેજલભાઈને કીધું કે બટરલી અમૂલ, એ અમૂલ બ્રાન્ડનું નામકરણ થયું. ફેક્ટરીમાં કામ કરતા એક કેમિસ્ટે આ અમૂલ નામ આપ્યું. અમૂલ એટલે આમ અમૂલ્ય, પણ આમ તમે જોઈએ તો એના જે આલ્ફાબેટિક છે તો આનંદ મિલ્ક યુનિયન લિમિટેડ, એ રીતે પણ અમૂલ થાય. પણ મૂળ તો અમૂલ એટલે અમૂલ્ય, અને અમૂલ્યનું આખી વાત હતી, તે અમૂલનું નામ આપ્યું. અને એ જે અમૂલની બ્રાન્ડ બની, એ બ્રાન્ડ એટલી બધી ચાલી કે એને કારણે એવું લાગ્યું કે ભાઈ ખેડામાં તો બરાબર છે, પણ ખેડા સિવાય આખા ગુજરાતમાં પણ એને આ પેટર્નને લાગુ કરવી જોઈએ. એટલે જે પેટર્નને ગુજરાતમાં જે લાગુ કરી એને કારણે ખેડા જિલ્લા મિલ્ક માર્કેટિંગ ફેડરેશન નામનું એક અસ્તિત્વમાં આવી એક બોડી કે જે આપણે તો સુરતમાં સુમોલ છે, મહેસાણામાં સાબર ડેરી છે, એટલે એવી બધી દરેક જિલ્લાની અંદર આવી બધી ડેરી બની અને એનું જ એક માર્કેટિંગ ફેડરેશન બન્યું. એ ફેડરેશન મારફતે સમગ્ર દૂધનું માર્કેટિંગ એ થયું અને એને કારણે ગુજરાતની અંદર બરાબર મોટો પાયો આજે આખો જે આપણે જે બધા જે સુમૂલ અને સાબર ડેરી અને વડોદરા ડેરી અને મહેસાણા ડેરી અને સૌરાષ્ટ્રની બધી ડેરીઓ છે, એમાં જે આ સાબર ડેરી આ બધી જે ડેરી થઈ એનું આખું આ જે મિલ્ક માર્કેટિંગ ફેડરેશન થયું, એને કારણે સમગ્ર ગુજરાતની અંદર સહકારી મંડળી સ્થપાઈ, ગામે ગામે સહકારી મંડળી સ્થપાઈ અને એને કારણે દૂધ જે ત્રિભુવનદાસ પટેલે જે શરૂ કરેલી ત્યારે 200 લીટર દૂધ ભેગું થતું હતું, જ્યારે આ ફેડરેશન રચાયું ત્યારે 3000 ટન દૂધ ભેગું થતું હતું. એટલે આ જે ક્રાંતિ હતી એવી મસ્ત મોટી ક્રાંતિ હતી
અને કુરિયન લખે છે કે જ્યારે 107 ગ્રામ દૂધ પ્રતિ ગ્રામ લોકોને, ગુજરાતના લોકોને દૂધ મળતું હતું, પણ આ ફેડરેશન બન્યું ને આટલી બધી કોઓપરેટિવ સોસાયટી બની તો 214 ગ્રામ પ્રતિ ગ્રામ દૂધ લોકોને મળતું થયું. એ બહુ મોટી વાત છે. અને એટલા માટે ગુજરાત માટે મોટી વાત છે કે સામાન્ય રીતે પ્રોટીનનો કન્ટેન્ટ છે તે માંસાહારમાં વધારે હોય, જ્યારે ગુજરાતમાં શાકાહારી વધારે છે, એટલે દૂધમાંથી પ્રોટીન મેળવવાની આ પરંપરા જે આપણે ત્યાં છે એને કારણે દૂધનું મહત્વ ગુજરાતની અંદર વધારે થયું. એટલે ખેડા જિલ્લાની પેટર્ન સમગ્ર ગુજરાતમાં લાગુ કરવામાં આવી. અને પેસ્તનજીની જો આપણે વાત કરી, કુરિયન એમ કહે છે કે પેસ્તનજી પ્રાઇવેટ કોન્ટ્રાક્ટર હતા અને એણે શોષણ કર્યું બધું, પણ આ ડેરીનું જો કોઈક એનું ઉદ્ગમ સ્થાન હોય તો પેસ્તનજી છે. એટલે પેસ્તનજી એકવાર આણંદ આવ્યા અને કુરિયને કીધું મારે ડેરી જોવી છે. તો કુરિયન પેસ્તનજીને ડેરી જોવા લઈ ગયા અને ડેરી જોયા પછી પારસી છઠ્ઠામાં એણે કીધું કે દીકરા, તે જે કંઈ એ કર્યું છે ને તેની વાસ્તે ખુદાઈ તારું ભલું કરે. આ પેસ્તનજીના શબ્દો. એટલે જે પેસ્તનજીનો પણ, અને પાછળની એક વાત છે કે પેસ્તનજી જ્યારે મરી ગયા તો એના અડધા કદનું સ્ટેચ્યુ એનું અનાવરણ કુરિયને કરાવ્યું હતું. અને અત્યારે પણ આણંદના મ્યુઝિયમમાં પેસ્તનજીનું અડધા કદનું સ્ટેચ્યુ ત્યાં રાખવામાં આવ્યું છે. હવે થઈ વાત ગુજરાત માર્કેટિંગ ફેડરેશનની. એટલે ગુજરાતમાં તો અમૂલની આખી બ્રાન્ડ થઈ. હવે બન્યું એવું કે 1964માં એકવાર આપણા વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રી આણંદ આવ્યા. આણંદમાં ત્યારે પશુદાણ એટલે કે પશુના ફોડર માટેનું પ્લાન્ટ બનાવવાની ફેક્ટરીનું ઉદ્ઘાટન કરવા આવ્યા. અને તમે જાણો છો કે શાસ્ત્રીજી એટલે શાસ્ત્રીજી એકદમ જમીની માણસ, અને એમને કોઈ જાતિ નહીં. એટલે શાસ્ત્રીજીએ એવું તેવડાવ્યું કે મારે આણંદના કોઈ પણ ગામમાં એક રાત વિતાવી છે. ગુજરાત સરકારમાં ચહલપહલ મચી ગઈ કે આલા વડાપ્રધાન કોઈ ગામડામાં રહે અને કોઈ સિક્યુરિટીની વ્યવસ્થા નહીં હોય તો આ તો બધું સખલદખલ થઈ જાય. તો કુરિયનને કીધું કે આ તો શક્ય નથી આવી રીતે, કારણ કે તો કુરિયન કહે કે જે ગામમાં તો આણંદના બધા ગામો નાના નાના, તેના માણસોની વસ્તી કરતાં પોલીસો વધારે હોય તો પછી એનો મતલબ શું છે? એટલે કુરિયન કે એક કામ કરીએ આપણે. એટલે પછી પોલીસ અધિકારીને મળે છે, મિનિસ્ટરને મળે છે અને નક્કી કરે છે કે ખાલી છુપી વેશે 2 પોલીસ જશે અને શાસ્ત્રીજી આખા ગામમાં ફરશે. આણંદથી 13 કિલોમીટર દૂર કરેંજ નામનું ગામ છે. શાસ્ત્રીજી ત્યાં રાત રોકાય છે. અને શાસ્ત્રીજી જો કેટલા બહુ ઇન્ટરેસ્ટિંગ માણસ, રાત્રે 2 વાગ્યા સુધી બધા ખેડૂતોને મળે છે. હરિજનવાસમાં જાય છે, મુસ્લિમ મુલ્લામાં જાય છે, પટેલ મુલ્લામાં જાય છે. કે અમારી ડેરી આગળ વધી એનું એક કારણ એવું છે. અને આ ડેરી ખેડૂતો થકી ખેડૂતો માટે અને ખેડૂતો વડે છે. આ એનો જે જાન છે તે ખેડૂત છે. અને હું આ બધા ખેડૂતોનો નોકર છું. એટલે ખેડૂતોએ સહકારી મંડળી બનાવી, માલિકી એ લોકોની છે. અને આ ખેડૂતોએ મને નોકરીએ રાખ્યો છે. હું એ લોકોનો નોકર છું અને હું ટેકનિકલ એક્સપર્ટી આપું છું. બાકી આ બધું જે સંચાલન ને બધી જે પરંપરાગત જ્ઞાન છે ખેડૂતોનું છે. એટલે શાસ્ત્રીજીને એવું લાગ્યું કે જો આવી જ વાત હોય તો આણંદ પેટર્ન સમગ્ર દેશમાં થવી જોઈએ. એટલે આ જે આણંદ પેટર્ન સમગ્ર દેશમાં કરવાની વાત આવી, એટલે કુરિયનને કીધું કે તમારે સમગ્ર દેશમાં આણંદ ઊભું કરવો છે. કુરિયન કે સમગ્ર દેશમાં આણંદ ઊભું કરવું એટલે એ પ્રકારની મશીનરી જોઈએ, એ પ્રકારની વ્યવસ્થા જોઈએ, એ પ્રકારના સાધનો જોઈએ, એ પ્રકારના નાણાકીય વ્યવસ્થા જોઈએ. આવું તો છે નહીં. કુરિયનને દિલ્હી બોલાવવામાં આવ્યા અને દિલ્હીમાં કીધું કે તમારે સમગ્ર દેશમાં આણંદ પેટર્ન ઊભી કરી, તમારે કેટલા પૈસા જોઈએ? અને એ જ અરસામાં યુરોપિયન ઇકોનોમિક કોમ્યુનિટી પશ્ચિમના દેશોનું બહુ મોટું સંગઠન છે. પશ્ચિમના દેશોમાં દૂધનો પાવડર અને બટર ઓઇલ બહુ મોટા પ્રમાણમાં એનો વિપુલ જથ્થો વપરાય વિનાનો પડ્યો હતો. એટલે આ યુરોપિયન ઇકોનોમિક કોમ્યુનિટીએ નક્કી કર્યું કે વિકાસશીલ દેશોને આપણે આ પાવડરો મફતમાં દાન આપી દઈએ. એટલે કુરિયનને ખબર પડી કે આ પાવડર કંઈકને બટર ઓઇલ બહુ મોટો જથ્થો, વિપુલ જથ્થો એ મળવાનો છે. એમાં પાકિસ્તાન પણ પ્રયત્ન કરી રહ્યું હતું કે જથ્થો અમને મળે. શ્રીલંકા પણ પ્રયત્ન કર્યું મળે. દરેક જે ડેવલપિંગ કન્ટ્રીઝ હતા એ લોકો પ્રયત્ન કરતા હતા. કુરિયને તો પ્રેઝન્ટેશન કર્યું EECની અંદર અને સરકારને સમજાવ્યું કે જો આ પાવડર અને બટર ઓઇલ આપણે મફતના ભાવે લોકોને વેચીશું તો લોકો પાંગડા બની જશે
એ લોકોને તાત્કાલિક તો રાહત થશે, પણ લાંબે ગાળે એ લોકો આર્થિક રીતે પગભર ન થાય અને જે આજે આપણે ત્યાં આણંદ પેટર્ન બનાવવા માંગીએ છીએ એ આણંદ પેટર્ન ન બની શકે. એટલા માટે કુરિયને સરકારને કન્વિન્સ કર્યા કે આ જે કંઈક દાનમાં આપણને પુરવઠો મળશે એને આપણે બજાર કિંમતે વેચીશું અને જે બજારની જે કંઈ આવક થશે એ આવકમાંથી આપણે આખા દેશની અંદર આણંદના પેટર્ન ઊભી કરીશું, જેની અંદર પશુ ચિકિત્સા માટેની સગવડો ખેડૂતો માટે ઊભી કરીશું, ખેડૂતો માટે પશુદાણ ઊભી કરીશું અને ખેડૂતોના સ્વાસ્થ્ય માટેના સેન્ટર ઊભા કરીશું અને એનું માર્કેટિંગ કરીશું. આ 4 વસ્તુ આનાથી કરીશું તો જ આપણે આનંદ પેટર્ન ઊભી કરીશું. અને એનું જે નામ આપ્યું એ ઓપરેશન ફ્લડ. ઓપરેશન ફ્લડનો જે છે કે ભાઈ દૂધની નદી વેવડાવવાની જે આખી આઈડિયા હતો એ ઓપરેશન ફ્લડ 1977ની અંદર અમલીકરણ થયું અને એ ઓપરેશન ફ્લડ એટલું બધું પહેલા તબક્કાની અંદર એનું જબરજસ્ત માર્કેટિંગ થયું અને એને કારણે સહકારી જણે જે દૂધનું ઉત્પાદન થયું એ 23 કરોડ ટનનું થયું. સમગ્ર દુનિયામાં સૌથી વધુ દૂધનું ઉત્પાદન થયું અને ત્રિભુવનદાસ પટેલે જ્યારે પ્રથમ સહકારી મંડળી બનાવી ત્યારે 200 દૂધનું ઉત્પાદન હતું, તે આજે 2 કરોડ ટનથી પણ વધારે થયું અને 2 કરોડ એના ખેડૂતો એને સભાસદ બન્યા. આ ઓપરેશન ફ્લડના પ્રથમ તબક્કાની તાસીર હતી. એટલું બધું સફળ થયું. હા, અને દુનિયાની અંદર આપણે જ્યારે આઝાદ થયા ત્યારે આપણે 82% દૂધ આયાત કરવું પડતું હતું અને આપણે 70ના દાયકાની અંદર ફક્ત 4% દૂધ આપણે આયાત કરવું પડતું હતું. આ એક કમાલ શ્વેત ક્રાંતિની ઓપરેશન ફ્લડના પહેલા તબક્કામાં કુરિયને કરી બતાવી. એટલે સમગ્ર દેશ અને દુનિયાનું ધ્યાન ગયું અને પછી કુરિયનને બધા એવોર્ડથી પણ નવાજવામાં આવ્યા. રોમન મેગેસેસે એવોર્ડ મળ્યો, પદ્મશ્રી મળ્યો, પદ્મભૂષણ મળ્યો, પદ્મવિભૂષણ મળ્યો અને બહુ સંતોષબા એવોર્ડ પણ ગોવિંદ કાકા તરફથી કુરિયનને આપવામાં આવ્યો હતો. એ પણ ખાસ નોંધવા જેવું છે. હવે આ બધું થતું હતું એટલે કુરિયને મેં તમને કીધું તેમ અમૂલ બનાવી, ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશન બનાવ્યું અને અમૂલ પેટર્નની ઓપરેશન ફ્લડથી આ કર્યું. આ બધું જ્યારે કુરિયન કરતા હતા ત્યારે કુરિયનને એવું લાગ્યું કે આ બધા જે આખી અમૂલ પેટર્ન ભારતની અંદર જો આવી રીતે ડેરી ઉદ્યોગ વિકસાવવો હોય તો એનું વ્યવસ્થાપન વ્યવસ્થિત થવું જોઈએ. તો વ્યવસ્થાપન કોણ કરે? તો કે આઈઆઈએમથી બધા આવતા હતા, પણ આઈઆઈએમવાળા જે બધા મેનેજમેન્ટવાળા હતા એ બધા કોર્પોરેટ સેક્ટરવાળા હતા. એ લોકોને સહકારી મંડળી ચલાવવાની તાલીમ નહોતી. એટલે કુરિયનને એવું લાગ્યું કે કુરિયનનું આણંદ, મેં તમને કીધું તેમ આણંદ તો એક આકસ્મિકે આવ્યા. બનવું હતું ન્યુક્લિયર સાયન્ટિસ્ટ, બની ગયા ડેરી એન્જિનિયર. ગાય, ગામડું અને ગોબર સાથે એમને જ્ઞાનસૂતકનું સંબંધ નહોતું, છતાં પણ એમણે ડેરીની અંદર કાઠું કાઢ્યું અને એક પછી એક ત્રિભુવનદાસની કોઠાસૂઝ, સંવેદનશીલતા, દેશદાજને કારણે કુરિયન શ્વેત ક્રાંતિના જનક કહેવાયા. પછી કુરિયને કીધું ફક્ત એક કુરિયનથી થોડું આ ડેરી ચાલવાની છે, હવે હજારો કુરિયન તાલીમબદ્ધ બહાર પાડવા જોઈએ. અને એટલા માટે એણે નક્કી કર્યું કે આવી એક તાલીમ સંસ્થા, મેનેજમેન્ટની તાલીમ સંસ્થા હોવી જોઈએ. અને એટલા માટે 1979ની અંદર એમણે IRMA, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ રૂરલ મેનેજમેન્ટની સ્થાપના કરી અને એ સ્થાપનાની અંદર સૌથી વધારે કોઈએ જો યોગદાન આપ્યું હોય તો જોન મથાઈના દીકરા રવિ મથાઈ ત્યારે આઈઆઈએમમાં ડાયરેક્ટર હતા અને રવિ મથાઈ અને કુરિયને ભેગા થઈને IRMAને બનાવ્યું. અને તમે જાણો છો IRMA કદાચ આઈઆઈએમના લેવલના અત્યારે એ લેવલની એક સંસ્થા છે કે જેમાં જે બધા આવ્યા છે એ લોકોએ સમગ્ર ભારતની અંદર, વિશ્વની અંદર ડેરી ક્ષેત્રે બહુ ખાસ, બહુ કોઓપરેટિવ ક્ષેત્રે બહુ મોટું પ્રદાન આપીને બધા ત્યાં ગોઠવાયા છે મેનેજર તરીકે. એનું કુરિયન ખૂબ જ અભિમાન છે અને પાછળથી આપણે જોઈશું કે IRMA પણ એક બહુ મોટો વિવાદનું સ્થાન બન્યું જ્યારે કુરિયનની પાછલા વર્ષોની અંદર. હવે આ બધું કેમ શક્ય બન્યું? શક્ય એટલા માટે બન્યું કે કુરિયનના એ વખતના જે પોલિટિકલ, એટલે કે જે શાસકો હતા અને શાસકો એટલે રાજકીય પક્ષો, એ રાજકીય પક્ષો સાથેના એમના સંબંધો એટલા બધા મીઠા અને એટલા બધા સરસ, અને છતાં પણ કુરિયન જે માને તે કહેતા હતા. એવા થોડાક પ્રસંગો, 2-3 પ્રસંગો વાત કરીને હું મારી છેલ્લી વાત કરું. કુરિયનને સરદાર પટેલ સાથે સંબંધ હતા, મોરારજી દેસાઈ, ત્રિભુવનદાસ પટેલ, રાજેન્દ્ર બાબુ, પંડિત જવાહરલાલ નહેરુ, વાયબી ચૌહાણ, ટી.કે. કૃષ્ણમાચારી, ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધી, સી સુબ્રમણ્યમ, H.M. પટેલ, મનુભાઈ શાહ અને નરસિંહ રાવ, આ બધા સાથે
કુરિયનને ઘણા બધા નજીકના સંબંધો હતા. એમાં 2-3 બહુ ઇન્ટરેસ્ટિંગ પ્રસંગો છે એ મને લાગે આપણે જાણવા જોઈએ, કારણ કે આ આત્મકથા એવી છે ને કે એવું લાગે કે એના પાને પાને ઇતિહાસ છે અને એના પાને પાને વાર્તા છે, અને આ 1 કલાકની અંદર એ શક્ય નથી. એટલે થોડીક તમને એક ઝલક આપું જેથી કરીને તમને ઈચ્છા થાય કે આ આત્મકથા વાંચવી જોઈએ. 1962માં ચીનનું યુદ્ધ થયું. પંડિત નહેરુ વડાપ્રધાન હતા અને પંડિત નહેરુએ કુરિયનને બોલાવ્યા અને કીધું કે મારા સૈનિકો માટે દૂધના પાવડરની જરૂર છે, તમે કેટલો દૂધનો પાવડર આપી શકશો? કુરિયન કે 1000 ટન મારી કેપેસિટી છે. પંડિત નહેરુના આસિસ્ટન્ટે કીધું 3000 ટન અમારે જોઈએ છે. કુરિયન કહે કે એ તો શક્ય નથી. કુરિયન કે મને થોડો સમય આપ્યો, અને સમય આપ્યો અને કુરિયને સાંજે કીધું કે હું ચેલેન્જ લઉં છું ને 3000 ટન પાવડર પૂરો પાડીશ. કુરિયને ભારતીય સેનાને 3000 ટન પાવડર પૂરો પાડ્યો. નોટ ઓનલી પૂરો પાડ્યો, પણ ઇન્ટરેસ્ટિંગ એક ઘટના એવી બની કે પેસ્તનજીના મૃત્યુ થયા પછી એમનો દીકરો મીનુ, એની પાસે સંચાલન આવ્યું ડેરીનું. એની બીજી ડેરી હતી પટનાની અંદર, એ પટનાનું એ સંચાલન કરતો અને પોલ્સન ડેરી નામે જે વેચાણ કરતો હતો. જ્યારે કુરિયને સરકારને કીધું કે હું જો 3000 ટન તમને પાવડર આપીશ તો અમૂલનો પાવડર બજારમાં રહેશે નહીં અને મારું માર્કેટ તૂટી જાય, એટલે તમે એવી વ્યવસ્થા કરો કે બીજો કોઈ પોલ્સનનો જે પાવડર છે એનો વેચાણ અટકાવી દો, અથવા તો એનું વેચાણને લિમિટેડ કરો, તો જ હું બજારમાં ટકી શકું. તો પેલા મીનુ પણ એટલો ભરાડી માણસ હતો, એના પણ સંપર્કો હતા. એ પણ એક બીજા રાજકીય પક્ષો પાસે ગયો અને બીજા રાજકીય નેતા પાસે ગયો અને એમણે કીધું કે મારે આ માર્કેટ કવર કરવું છે. કુરિયન રાતોરાત મીનુ પાસે જાય છે કે બહુ ખરાબ શબ્દોમાં કહે છે કે તું એટલો નીચ માણસ છે કે ભારત આટલી કટોકટીમાં છે ત્યારે તું ભારતને નીચવા બેઠો છે, આ કોઈ શક્ય નહીં બને, હું તને એ નહીં કરવા દઈશ. અને કુરિયન સરકારને કન્વિન્સ કરે છે અને મીનુનો જે પોલ્સન ડેરીનો પાવડર છે બજારમાંથી સ્થગિત થઈ જાય છે અને કુરિયનનું માર્કેટ એવું ને એવું રહે છે. આ બહુ મહત્ત્વની વાત જે કે ત્યારના નેતાઓની પણ એક વિચક્ષણતા હતી ને એ લોકો પણ એક આવા પ્રકારની વાતને કેવી રીતે અનુમોદન આપતા હતા. લાલ બહાદુર શાસ્ત્રીની તો આપણે વાત કરી જ. પછી કુરિયન જ્યારે NDDB એટલે કે નેશનલ ડેરી ડેવલપમેન્ટ બન્યું, કારણ કે આ ઓપરેશન ફ્લડ થયું એટલે નેશનલ ડેરી ડેવલપમેન્ટની સ્થાપના કરી અને એના ચેરમેન પદે કુરિયન રહ્યા. એટલે કુરિયન જ્યારે નેશનલ ડેરી ડેવલપમેન્ટ બન્યું તો નેશનલ નામની કંપની એ ભારતની અંદર એણે પોતાના પ્લાન્ટ નાખવા હતા અને નેસ્લે કંપની એવું કહેતી હતી કે કુરિયન તમે ભેંસના દૂધમાંથી પાવડર બનો એ કોઈ દાડો શક્ય જ નથી, પાવડર ગાયના દૂધમાંથી જ બને. કુરિયન કહે કે અમે ભેંસના દૂધમાંથી પાવડર બનાવીશું. નેસ્લે કહે તમે ઇન્ડિયન લોકો કોઈ દિવસ શક્ય નથી. કુરિયને ટેબલ પર મુક્કો મારીને કીધું હતું, મિસ્ટર નેસ્લે તમે મારી પાસે સલાહ લેવા આવશો કે ભેંસના દૂધમાંથી પાવડર કેવી બને છે. 10 વર્ષ પછી એ જ નેસ્લે આણંદ કુરિયનની સલાહ લેવા આવે છે કે કેવી રીતે તમે આ પાવડર બનાવ્યો અને કેવી રીતે એનું માર્કેટિંગ કર્યું. આ જ આરસાની અંદર 1970માં જ્યારે આ ઓપરેશન ફ્લડનો તબક્કો હતો તો ઓપરેશન ફ્લડનો પહેલો તબક્કો 1970 થી 1980 વચ્ચે રહ્યો અને ઘણા બધા ક્રિટિસિઝમ પણ થયા. ક્રિટિસિઝમની વાત આપણે છેલ્લે કરીશું કે ભાઈ ઘણો બધો ખર્ચો થયો, એનું રિઝલ્ટ નથી મળ્યું, આ બધા પૈસા વેડફાઈ ગયા અને આ બરાબર નથી. અને એવામાં એણે એક સેમિનાર કર્યો હતો અને એમાંથી એ જમાનામાં 1983માં, કારણ કે 1980 સુધી પહેલો તબક્કો થયો એટલે એમાં ઇવેલ્યુએશન માટે એક સેમિનાર રાખ્યો અને કૃષિ પ્રધાન રાવ વિરેન્દ્રસિંહ હતા અને રાવ વિરેન્દ્રસિંહ અને કુરિયન એક ડાયસ પર બેઠા હતા અને રાવ વિરેન્દ્રસિંહે ઓપરેશન ફ્લડ પર ખૂબ જ ટીકાત્મક ભાષણ આપ્યું. અને પછી કુરિયન કહે કે પ્રોટોકોલ મુજબ તો આવું નહીં કરવું જોઈએ, પણ હું એટલો બધો વ્યથિત થઈ ગયો તો મેં એમને જવાબ આપી દીધો કે મિસ્ટર મિનિસ્ટર તમે કોઈ પણ જાતના ડેટા વગર આ વાત કરો છો એ ચલાવી નહીં લેવામાં આવશે અને મારો વાત આ છે. રાવ વિરેન્દ્ર બહુ ગુસ્સે થઈ ગયા કે જાહેરની અંદર કોઈ માણસ મિનિસ્ટરને આવી રીતે ભાંડે એ બરાબર નહીં કહેવાય. એટલે એણે સંસદની અંદર પાર્લામેન્ટની અંદર પાસ કરાવ્યું કે NDDB પર તપાસ સમિતિની. NDDB તપાસ સમિતિની પાર્લામેન્ટે નક્કી કર્યું કે તપાસ સમિતિ કરવાની. NDDBના 700 કર્મચારીએ રાતોરાત રાજીનામું આપી દીધું એટલે આખી પાર્લામેન્ટ ખળભળી ગઈ. બહુ સરસ બધા રિપોર્ટ છે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, ઇન્ડિયન એક્સપ્રેસની અંદર એ વખતે.
અને બહુ ઘણા બધાએ લખ્યું છે. એક બહુ મોટું મેગેઝિન છે ઇકોનોમિક પોલિટિકલ વીકલી, એમાં પણ 4-5 લેખો એની અંદર આવ્યા છે. તો લોકોએ કીધું કે 700 જણાએ રાજીનામું આપી દીધું કે એનડીડીબીની તપાસ કરે. આટલો બધો માણસ જેણે આખું ન્યોછાવર કર્યું તેને કઈ તપાસ કરો. એટલે પછી સરકારે ફેરવી તોડ્યું ને આપણા ગુજરાતના જ ડેપ્યુટી કૃષિ મંત્રી હતા યોગેન્દ્ર મકવાણા, એણે પછી બ્યાન આપવું પડ્યું પાર્લામેન્ટમાં કે અમે એવું નથી કહેતા તપાસ થાય, અમે એવું કહીએ છીએ એના પર થોડીક નજર રાખવી જોઈએ. અને છતાં પણ રાવ બિરેન્દ્રસિંહ બહુ જ ગુસ્સે હતા અને એમણે કુરિયનને હેરાન કરવાનું શરૂ કર્યું. કુરિયન સીધા ઇન્દિરા ગાંધી પાસે જાય છે અને ઇન્દિરા ગાંધીને કહે છે કે હું એનડીડીબીના પ્રમુખ પદેથી રાજીનામું આપું છું કારણ કે મારે હવે નથી રહેવું. ઇન્દિરા ગાંધી કે શું થયું? તો આવી બધી ઘટનાની વાત કરી. ઇન્દિરા ગાંધી ફોન કરે છે એના પીએને અને કહે છે કે રાવ બિરેન્દ્રસિંહ તો રાજીનામું આપી દે. સાંજે રાવ બિરેન્દ્રનું રાજીનામું પડી જાય છે. આજે આ લોકોની જે શ્વેત ક્રાંતિ તરફની કે વિકાસ તરફની જે પોતાની એક એ હતી કમિટમેન્ટ, એ કમિટમેન્ટનો પુરાવો છે. એક બીજો દાખલો જગજીવન રામનો. કુરિયન બહુ ફેમસ થઈ ગયા એટલે જગજીવન રામ ત્યારે કૃષિ મંત્રી હતા. જગજીવન રામે એને બોલાવ્યા. એટલા માટે મેં તમને કીધું કે આપણે પણ આઈડેન્ટિફાઈ કરીશું કે આ બધા કિરદારો છે તે આપણે બધા જોયા છે. એટલા માટે એવું કહ્યું કે કદાચ આપણે આ એવી આત્મકથા છે જેમાં આપણે આઈડેન્ટિફાઈ કરી શકીએ. તો જગજીવન રામે કુરિયનને બોલાવ્યા અને એમણે કીધું કે મારા એરિયામાં તમે એક ડેરી સ્થાપો. એ સાસાગીર કહેવા સસારામ. તો કહે કે મારા એરિયામાં તમે ડેરી સ્થાપો. કુરિયન કહે કે ડેરી ના, એમ કે કોઓપરેટિવ નહીં, ખાનગી ડેરી સ્થાપો. કુરિયન ઊભા થઈ ગયા કે ખાનગી ડેરી શક્ય જ નથી, હું તો સહકારી માણસ, મારા ગુરુએ મને સહકાર સિવાય બીજું કંઈ શીખવ્યું જ નથી એટલે હું ના કરી શકું. જગજીવન રામ એની પાછળ પડી ગયા. જગજીવન રામે એની ફાઇલ મંગાવી અને એવું લખ્યું કે એનડીડીબી અને બીજી નેશનલ ડેરી ડેવલપમેન્ટ કોર્પોરેશન હતું જેની પાસે પૈસા હતા, કારણ કે સરકારે એક સગવડ માટે એનડીડીબી પાસે બધા જે બહારથી જે પૈસા આવતા એ એનડીડીબીમાં નહીં આપવા, પણ કંપની એક હેઠળ ઇન્ડિયન ડેરી કોર્પોરેશન બનાવ્યું હતું એમાં જ હતા. કુરિયન બંનેના ચેરમેન હતા. એટલે જગજીવન નામે નોટ લખી કે કુરિયનને ડેરી કોર્પોરેશનમાંથી હટાવી દો. તરત જ કુરિયને પાછી ઇન્દિરા ગાંધી ફાઇલ મંગાવી અને જગજીવન રામને કીધું કે કુરિયનને હાથ મિલાવશો. આ એક કમિટમેન્ટની જે વાત છે. અને છેલ્લે આ લોકોની બધી તો ઘણી બધી વાત કરી, સમય ઓછો છે, પણ એચ.એમ. પટેલ ફાઇનાન્સ મિનિસ્ટર હતા અને આપણે તો આ તેલિયા રાજાની જબરજસ્ત, તમે બધા તેલિયા રાજાના પોલિટિક્સ જાણો છો કે તેલ એવો જથ્થો તો જેને સંઘરી શકાય, દૂધ તો સંઘરી નહીં શકાય. અને પછી જ્યારે અછત હોય ત્યારે, કિરણભાઈ કદાચ મારા કરતાં વધારે હશે, પણ અછત હોય ત્યારે એને તમે રિલીઝ કરો એટલે જેટલા મન માગે એમ દામ મળી શકે. એચ.એમ. પટેલે કુરિયનને બોલાવ્યા કે આટલી બધી આપણે આયાત કરીએ છીએ અને આપણે વિદેશી ચલણ ઘસડાઈ જાય છે તો કંઈક કરો. એટલે કુરિયને ખૂબ મહેનત કરી અને તમે બધા જાણો છો ધારા નામની એક બ્રાન્ડ બજારમાં આવી હતી અને ધારા તેલ બહુ પ્રખ્યાત થયું હતું. અને કુરિયને એ ધારા તેલને તેલીબિયાની કોઓપરેટિવ સોસાયટી બનાવી આખા ભારતની અંદર અને ધારા તેલનું એટલું બધું જબરજસ્ત માર્કેટિંગ કર્યું કે માર્કેટિંગને કારણે આપણે જે આયાત કરવું પડતું હતું એ આયાતના ટકાવારી ફક્ત 2% થઈ ગઈ હતી 1985 સુધીની અંદર. એટલે એટલું બધું એ કમાલની વાત એ કોઓપરેટિવ મારફતે ધારા મારફતે કરી. હવે જ્યારે એચ.એમ. પટેલ તો પછી તો જનતા મોરચો ગયા અને પાછા ઇન્દિરા આવ્યા અને 85-84 ઇન્દિરા મરી ગયા અને પછી રાજીવ ગાંધી પ્રાઇમ મિનિસ્ટર બન્યા. હવે વખતે સરકાર પાસે 27,000 ટન તેલનો જથ્થો હતો અને રાજીવ ગાંધીના એક મિનિસ્ટર પી.કે. દેવ કરીને હતા, એણે ચાલી કે આ જે 27,000 ટન જે છે એ બગડેલો તેલનો જથ્થો છે એટલે એને અડધી કિંમતે વેચી કાઢો. રાજીવ ગાંધીને ખબર નહીં તો રાજીવ ગાંધીએ એગ્રી થઈ ગયા કે સારું એને વેચી કાઢો. એકચ્યુઅલી આખું ભ્રષ્ટાચાર ષડયંત્ર હતું કે મિનિસ્ટરને અડધા પૈસા મળે ને અડધા પૈસા પેલા માણસને મળે ને તેલ બગડ્યું નહોતું. કુરિયનને કોઈ કે એમાં પાછા વહીવટમાં પણ કોઈ સારા વહીવટદારો પણ હતા એટલે કુરિયનને કોઈકે કીધું કે આ સાંજે 7 વાગે આવું કંઈક મિટિંગ છે ને એમાં નિર્ણય લેવાનો છે.
સૂર્યને 2 વાગે પેલા સેક્રેટરીને કીધું ગમે તે રીતે મારી મિટિંગ કરાવો. રાજીવ ગાંધી સાથે 6 વાગે મિટિંગ થાય છે. સૂર્યને રાજીવ ગાંધીને બધું એક્સપ્લેન કરે છે. રાજીવ ગાંધી કહે કે સારું હું જોઈ લઈશ. અને પછી 7 વાગે મિટિંગ હતી મિનિસ્ટર સાથે, અને એની અંદર એ 3 જે ઓફિસર હતા તેની અંદર એક TN સેશન પણ હતા. અને એ લોકો 3 જણા આવે છે. રાજીવ ગાંધી કે તમે બેસો. પણ કે સર આઈ એમ નોટ ઇન્વાઇટેડ. ના હું કહું છું તમે બેસો. એટલે એને બેસાડ્યા અને પેલા મિનિસ્ટરને કીધું કે તમે જે બગડેલો જથ્થો કહો છો પણ મને ખબર પડી કે સારો જથ્થો છે, તમે આ આટલું મોટો દેશને નુકસાન કર્યું શક્ય નથી એમ કરીને જે કર્યું, અને એ તેલ 27,000 ટન સરકારે લોકોને માટે વેચવા માટે કાઢ્યું, અને આ રીતે એક બહુ મોટું દેશને જે નુકસાન થતું તે અટકાવ્યું. આ એક બહુ મહત્વની વાત. એવા જ એક સી સુબ્રમણ્યમ કૃષિ મંત્રી હતા, અને સી સુબ્રમણ્યમ પણ એકદમ એવા એ જમાનાના બધા મિનિસ્ટરો હતા ને તે એકદમ કડ ને ફળવાળા હતા. દિલ્હી અંદર દિલ્હી મિલ સ્કીમ નામની એક દિલ્હી મિલ સ્કીમ ચાલતી હતી, અને દિલ્હીમાં ત્યારે દૂધ બહુ અપૂરતું હતું, અને આ અપૂરતું દૂધને કારણે શું થતું હતું કે દૂધનું રેશનિંગ થતું, અને રેશનિંગ થતું એટલે બધાને મિલ્ક કાર્ડ આપવામાં આવેલા. એટલે એ જે મિલ્ક કાર્ડ છે તે મોટે ભાગે બધા સરકારી અધિકારી પાસે જતા, અને બીજે બધે 5 રૂપિયા દૂધ મળતું હતું કે સરકાર સબસિડીથી 2 રૂપિયા લીટર દૂધ આપતી હતી. એટલે સુબ્રમણ્યમ એને કીધું કે આ તો શક્ય નથી આવું. સૂર્યને હાથ પર લીધું, અને 42 દિવસની અંદર દિલ્હીની અંદર દેશમાં દુનિયામાં પહેલી વાર વેન્ડિંગ મશીનથી દૂધનું વેન્ડિંગ મશીન કર્યું, અને લોકોને વેન્ડિંગ મશીનથી દૂધ આપવાનું શરૂ કર્યું, અને દિલ્હી મિલ્ક સ્કીમનો જે ભ્રષ્ટાચાર હતો એ ભ્રષ્ટાચાર એમણે અટકાવ્યો. આ એક સૂર્યનું બહુ મોટું જબરજસ્ત એ હતું. હવે છેલ્લો પાઠ જે છે એ શ્વેત ક્રાંતિથી શું થઈ શકે. આપણે કીધું કે લોકો તો પગભર થયા, લોકો તો આર્થિક રીતે પગભર થયા, ખેડૂતોની મંડળી બની, ખેડૂતો પોતાની માલિકી છે એવી રીતે કર્યું, અને એની અંદર સૌથી પહેલાં સૂર્યને જ્યાં શક્ય બન્યું એનું કારણ એનું માર્કેટિંગ હતું. અને માર્કેટિંગની અંદર એમણે મેં તમને કીધું કે ખાનગી ક્ષેત્ર પહેલી વાર સહકારી ક્ષેત્ર ખાનગી કંપનીઓની સામે માર્કેટિંગ માટે સ્પર્ધામાં ઉતર્યું, અને કેટલા દીર્ઘદ્રષ્ટિ માણસ હતો. 1966માં એણે મુંબઈ એડવર્ટાઇઝિંગ એન્ડ સેલ્સ પ્રમોશન નામની કંપની મારફતે એડ બનાવવાનું હતું, અને આ જે એડ જે બનાવી એમાં જે તોફાની નાની છોકરી અટરલી બટરલી ડિલિશિયસવાળી જે છોકરી 1966માં એડ બની, અને અત્યારે પણ હાર્વર્ડ યુનિવર્સિટી મેનેજમેન્ટમાં એ એડ કેમ આટલી બધી લાંબી ચાલી, આજની તારીખ પણ એ લાંબી ચાલે છે, એવા પ્રકારની એડ એણે બનાવી અને માર્કેટિંગના ઊંચા સ્તર એને ઊભા કર્યા. એટલે એ એડવર્ટાઇઝિંગ. અને બીજું જે શ્યામ બેનેગલ બધા એના એડવર્ટાઇઝિંગ કરતા એની, અને શ્યામ બેનેગલ પણ ઘણા બધા આકર્ષિત થયા, અને શ્યામ બેનેગલે એવું કીધું કે કુરિયાને જ એમને સજેસ્ટ કર્યું કે આના પર ફીચર ફિલ્મ બની શકે કે કેમ. શ્યામ બેનેગલ કે બની શકે, આપણે વિચાર કરીએ. મહારાષ્ટ્રના જાણીતા લેખક વિજય તેંડુલકર 3 મહિના આણંદ આવ્યા, ગામે ગામ ફરીને એને સ્ક્રિપ્ટ લખી, અને પછી જે મંથન બની એ મંથન તો બની પણ એને 10 લાખનો ખર્ચો આવતો હતો. તો શું કરવાનું? તો એમ કહે કે દરેક ખેડૂતો સભાસદો 2 રૂપિયા આપીને એ ફિલ્મ બનાવશે, અને તમે ફિલ્મ જો તો ફિલ્મમાં શરૂઆતમાં લખ્યું છે પ્રોડ્યુસર ઓફ ધ ફિલ્મ ઇઝ 5 lakhs ફાર્મર્સ ઓફ ધ ગુજરાત. એટલે આ રીતે મંથન બની, અને મંથન તમે બહુ જોવા જેવી છે કે કેવી રીતે આખી ફિલ્મની બહુ સરસ કહાની છે. અને મોરે ગાંવ કાંઠો પાર જ્યાં દૂધ કી નદિયા બહે એ જે ગાયન છે એ બહુ જબરજસ્ત રીતે પ્રસિદ્ધ થયું હતું. અને એ જે મંથન પછી, અને બહુ ઇન્ટરેસ્ટિંગ છે, એના પણ રિપોર્ટ ઘણા બધા 1976માં ફિલ્મ બની હતી, અને પેપરોમાં એના હતા કે આણંદને બધા લોકો ટ્રેક્ટરને ટ્રક ભરીને વડોદરાને બધે ફિલ્મ જોવા જતા હતા, અને એમ ફિલ્મ જોઈને બધા ત્યાં ખુરશીમાં ઉછળી જતા હતા. એવા પ્રકારનું આખું માહોલ એ મંથન પછી થયું હતું. અને બીજું એટલે આ એક માર્કેટિંગની એક વાત, અને બીજું આ જે સમગ્ર મોડેલ હતું શ્વેત ક્રાંતિનું, એણે પારંપરિક ગ્રામીણ અર્થતંત્રને ગણતંત્રને જીવંત રાખવાનું કામ કર્યું. કે આખી જે ત્રિસ્તરીય આખી જે સિસ્ટમ બનાવી હતી તેની અંદર ત્રિભુવનદાસે 2 દૂધ સહકારી મંડળી બનાવી, એનો જિલ્લા સહકારી સંઘ બન્યો, ગામડે ગામડે ખેડૂતો સભાસદ થયા, અને એ સભાસદો જે ચૂંટેલી કારોબારી હતી એ કારોબારી જિલ્લામાં જાય, જિલ્લાનો જે પ્રતિનિધિ તે બોર્ડ બનાવે, અને બોર્ડ સમગ્ર જિલ્લાના પ્લાન્ટને
મેનેજ કરે. અને આ જે આખું જે બોટમ ડાઉન ટોપ એ આખી જે વાત છે કે ભાઈ નીચેથી આખી ઊભું થયેલું સ્તર, અને એને કારણે જે ગ્રામીણ પારંપરિક ગણતંત્ર હતું એ આ સુમૂલે અમૂલે એ ગણતંત્રને જીવંત રાખ્યું. અને એ કદાચ લોકશાહીની આ બહુ મોટી દેણ છે. એટલે જેટલા બધા લોકો બહારથી આવ્યા એ લોકોને આ બહુ જ કેવું કે આ કેવી રીતે આ લીડરશિપ, ગામડાની લીડરશિપ કેવી રીતે બની, અને એ ગામડાની લીડરશિપ એટલું બધું થયું કે એમાં ઘણા બધા સામાજિક બદલાવ આવ્યા. કદાચ મંથન ફિલ્મમાં પણ એ છે, એ મૂળ જ્ઞાતિનો સંઘર્ષની આખી વાત છે. એ જ કે ભાઈ જ્યારે દૂધ ભરવાનું હતું, કલેક્ટ સેન્ટર પર દૂધ ભરવા માટે જતા, તો ગામડાની અંદર એ લોકોએ નિયમ બનાવ્યો કે પહેલો તો વહેલાને ધોરણે આવશે તેનું દૂધ સ્વીકારવામાં આવશે. એટલે લાઇનની અંદર બ્રાહ્મણ પણ ઊભો રહે, એની પાછળ હરિજન પણ ઊભો રહે, અને પટેલ પણ ઊભો રહે, અને પટેલની પાછળ હરિજન પણ ઊભો રહે. એટલે આખી જે જ્ઞાતિની જે વાડાબંધી હતી એ આ વાડાબંધી આને કારણે ઓછી થઈ. એટલે આ જે સામાજિક બદલાવ આવ્યો એ સામાજિક બદલાવ કદાચ આ બહુ તાત્વિક પરિવર્તન હતું. અને એ તાત્વિક પરિવર્તનને કારણે જે ગુજરાતની અંદર જે મહાજન સંસ્કૃતિ હતી કે જે વેપારની સંસ્કૃતિ હતી એની અંદર જે એકોમોડિટિવનેસની એક બહુ મોટી વાત હતી. અને બીજું સકારાત્મક પરિવર્તન, જ્ઞાતિના ભેદ ઓછા થયા. અને પહેલી વાર પોતાના ખેડૂતોને એવું લાગ્યું કે સ્ત્રી પણ આની એટલી જ હકદાર છે. અને કુરિયને એની આત્મકથાની અંદર બહુ સરસ લખ્યું છે કે મેં ઘણી વખત દાવો કર્યો છે કે મારા જીવનમાં મને એક જ સારો વિચાર આવ્યો, સાચો વિકાસ એ જ છે જ્યારે પુરુષો અને સ્ત્રીનો વિકાસ થાય. આ વિચાર એવો મને જકડ્યો કે હું આણંદને છોડી શક્યો. એટલે સ્ત્રી અને પુરુષનો સમાન વિકાસ એ આ બહુ મોટી વાત, કે ખેડૂત એવું સમજતો થયો કે આ સ્ત્રી જે છે તે કોપીની માલકણ છે, અને એને કારણે બંને સારી રીતે એકબીજાને સંપીને આખી વાત કરાવી. એટલે ઉચ્ચ નીચનો ભેદ ઓછા થયા, સ્ત્રી પુરુષની સમાનતા આવી. અને લોકો જે દૂધ એકઠું કરતા હતા તેની સાથે સાથે જે જગ્યાએ દૂધ એકઠું થતું હતું ત્યાં એ લોકોને માખી બહુ બળબડી, તો એ લોકોએ એ જગ્યાએ સ્વચ્છ કરી અને ઘણી જગ્યાએ ટાઇલ્સ લગાવી અને સ્વચ્છતા કરી એટલે આપોઆપ ગામમાં સ્વચ્છતા આવી. અને બીજું કે આ એક અમૂલ પેટર્નની ખાસિયત હતી કે એ લોકોએ દર 15 દિવસે વેટરનરી ડૉક્ટર દરેક ગામડામાં જતા અને લોકોને ઘરે ઘરે જઈને કરતા. અને એક બહુ ઇન્ટરેસ્ટિંગ આની અંદર થતું હતું કે ભેંસ જે હતી એ ભેંસને ઘણીવાર ગર્ભ જે છે તે વાંકું થઈ જતું, એટલે ભેંસ એકદમ મરણની સ્થિતિમાં આવતી. તો આ વેટરનરી ડૉક્ટરો એ ઊંધા સૂઈ જતા અને અંદર હાથ નાખીને એનું કરતા અને ભેંસ બચી જતી. તો આવા પ્રકારના ટ્રીટમેન્ટ જોઈને ગામ લોકોને થયું કે આપણે પણ જો ભેંસ જો બીમાર થતી અટકતી તો આપણે પણ બીમાર થતા અટકશું. એટલા માટે પછી એ લોકોએ લોકોને સ્વચ્છતા માટે, લોકોના સ્વાસ્થ્ય માટે કામ કર્યું. અને એને કારણે ત્રિભુવનદાસ ફાઉન્ડેશન જે અમલમાં આવ્યું એ એક બહુ મોટું કામ થયું. એને કારણે આરોગ્યનું બહુ મોટું કામ ત્યાં થયું. એ પણ એક બહુ મોટો બદલાવ આવ્યો આને કારણે. એટલે પછી કુરિયનને સમજાયું કે સાચો વિકાસ જે ગામનો છે એ ફક્ત ગાય અને ભેંસોનો નથી, પરંતુ સાચો વિકાસ ખેડૂત, સ્ત્રી અને પુરુષોનો જ હોય. અને એટલે એણે વધારે ભાર કે કેવી રીતે લોકો પગભર બની શકે, આર્થિક વિકાસ કરી શકે. અને એ પણ એને ખબર પડી કે ભાઈ તો અમૂલનો જો સિક્રેટ જે છે એ અમૂલનું સિક્રેટ એ આ પારંપરિક ગામડાના લોકોનું ડાપણ છે. અને એ ડાપણ છે, અને એ ડાપણને પછી એણે જુદી રીતે એનો ઉપયોગ કર્યો કે ભાઈ આ જે પરંપરાગત જ્ઞાન છે એ પરંપરાગત જ્ઞાન કદાચ ભારતની બહુ મહામૂલ્ય મૂડી છે, એને આપણે સાચવવી જોઈએ. એટલે ખેડૂતોને બહુ પ્રાધાન્ય એણે આવ્યું. અને ત્રીજી વાત જે પછી એણે પ્લાનિંગ કમિશનમાં પણ કરી હતી કે ગામડા અને શહેરો વચ્ચે જે ખાઈ ઊભી થાય છે કે કેવી રીતે ગામડા અને શહેરોની ભૌતિક સગવડોને કારણે જે માઇગ્રેશન સિટીમાં થાય છે એ કેવી રીતે અટકી શકે, એને માટે પણ એ બહુ ચિંતિત હતા. અને છેલ્લે જે મારે કહેવું જોઈએ કે એક પ્રસંગ એટલા જ રાષ્ટ્રભિમાની હતા કુરિયન. કારણ કે કુરિયનને જ્યારે એક જમાનામાં કુરિયન NDDBના ચેરમેન હતા, ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના ચેરમેન હતા, ગુજરાત ઇલેક્ટ્રિસિટી બોર્ડના ચેરમેન હતા, અને ગુજરાત એગ્રીકલ્ચર યુનિવર્સિટીના ચાન્સેલર હતા. એટલે કુરિયને એકવાર કીધું
કે કદાચ કેરળની અંદર કોઈ ગુજરાતી હોય તો એને આટલું નહીં મળે, આ ગુજરાતમાં જ આવું શક્ય બને. એટલે આ જે વાત હતી કુરિયનને વારે વારે, અને એ કુરિયન વારે વારે એને ઘણીવાર ગણાવું કીધા. એકવાર પાકિસ્તાનના નઝીર અહમદ એને કીધું કે તમે ખ્રિસ્તી છો તો કેવી રીતે આટલા બધા તમે એનડીડીબીના ચેરમેન બની શકે, એનું રહસ્ય શું છે? તો કુરિયને બહુ સરસ જવાબ આપ્યો. કુરિયન કે મિસ્ટર અહમદ, ભારત એ પાકિસ્તાન નથી. જ્યારે તમારા દેશે ભારત પર હુમલો કર્યો ત્યારે કચ્છના કલેક્ટર ખ્રિસ્તી હતા, ગુજરાતના આઈજીપી ચુસ્ત મુસલમાન હતા, ગુજરાતના ગૃહ સચિવ ખ્રિસ્તી હતા અને ગુજરાતના રાજ્યપાલ મુસલમાન હતા. આ છે મારું ભારત. આ જે વાત, જે રાષ્ટ્રાભિમાની હતા કુરિયન, અને એને કારણે એણે જબરજસ્ત કામ થયું. અને જ્યારે છેલ્લે કુરિયનને બહુ વર્ષોથી ગ્રંજ રહ્યો કે ત્રિભુવનદાસ 1994ની અંદર 4 જૂને એમનું મૃત્યુ થયું. એ દિવસોમાં કુરિયન દિલ્હી હતા. એમણે રોકાવું નહીં હતું કારણ કે બીમાર હતા, એટલે એમણે પાછા આવવું હતું. એણે આણંદ ફોન કર્યો તો કીધું કે ત્રિભુવનદાસની પરિસ્થિતિ સુધારા પર છે, તમે એક દિવસ રોકાઈ જાઓ. કુરિયન રોકાઈ ગયા અને એણે કીધું કે હું 6:30 સુધીમાં આવી જઈશ. પણ એમની ફ્લાઇટ મોડી થઈ એટલે 6:30 સુધીમાં આવ્યા નહીં. એટલે ત્રિભુવનદાસ એક અમૂલના જે અધિકારી ચોથાણી કરીને ત્રિભુવનદાસના પથારીની બાજુમાં બેઠા હતા. ત્રિભુવનદાસે ચોથાણીને બોલાવ્યા, એનો હાથ પકડ્યો અને એણે કીધું કે કુરિયનને કહેજો મેં 6:30 સુધી તેમની રાહ જોઈ પણ તે ન આવ્યા. હવે હું વધુ રાહ જોઈ શકું એમ નથી. હવે તમારે એમને કહેવું પડશે કે હવે બધું જ આ સહકારી મંડળીઓ, ખેડૂતો અને તેમના હિતો તેમના હાથમાં મૂકતો જાઉં છું. આ ત્રિભુવનદાસને કુરિયન સાથેનું મૈત્રીનું એટેચમેન્ટ, એકત્વ એ બહુ જબરજસ્ત હતું. અને કુરિયને એના અંત સુધી પાળી બતાવ્યું. કુરિયને એની દીકરી નિર્મળાને ઘણીવાર કહેતા, એમને એક જ દીકરી હતી નિર્મળા, એમને ઘણીવાર કહેતા કે બહુ ઓછા પૈસા હોય તે સ્થિતિ ઘણી ખરાબ હોય છે, કારણ કે તમારી પાસે પૂરતું ખાવાનું ન હોય અને તમારી ભૂખ પણ તમે સંતોષી ન શકો. પરંતુ એ સ્થિતિ તો સૌથી ખરાબ કે જ્યારે તમારી પાસે પુષ્કળ ધન હોય, ત્યારે તમે નિશ્ચિત રૂપે ભ્રષ્ટ બની જાઓ. એટલે મને લાગે છે મારી પાસે જેટલી જરૂરિયાત હતી એટલા જ પૈસા હતા. આ કુરિયનનો એક ફિલોસોફી હતી અને એ ફિલોસોફીને કારણે એ જીવ્યા. 10 મિનિટ પુસ્તકનું આમુખ એણે એના પૌત્ર સિદ્ધાર્થને ઉલ્લેખીને લખ્યું. બહુ સરસ એણે વાત એના પૌત્ર સિદ્ધાર્થને કરી છે. સિદ્ધાર્થને લખે છે કે મારા મૂલ્ય પ્રત્યેની મારી નિષ્ઠા તે મૂલ્યોને વળગી રહેવાને કારણે શક્ય બન્યું છે. આ મૂલ્યો અને મને મારા માતા પિતા, અન્ય વડીલો દ્વારા મળ્યા. મારા ગુરુ અને મારા પ્રેરણામૂર્તિ એવા અહીંના ત્રિભુવનદાસ પટેલ દ્વારા મળ્યા. મેં આ મૂલ્યોમાં પ્રમાણિકતા અને ન્યાય નિષ્ઠા અંગે વારંવાર ઉલ્લેખ કરેલો છે. એ વાત સ્પષ્ટ થઈ ચૂકી છે કે પ્રમાણિકતા, અને તેમાં પણ વ્યક્તિગત પ્રમાણિકતાનો અર્થ એ છે કે તમારી જાત પ્રત્યે તમે પ્રમાણિક રહો. જો તમે પોતાની જાત પ્રત્યે હંમેશા પ્રમાણિક રહેશો તો બીજા સાથે પ્રમાણિક રહેવા માટે કંઈ બહુ પ્રયત્ન કરવો પડતો નથી. આ એણે સિદ્ધાર્થને લખ્યું હતું. અને સિદ્ધાર્થને બીજું પણ લખે છે કે મને બીજો એક બોધપાઠ મળ્યો જે મને ખાતરી છે કે એકવાર તું પણ જાણી લઈશ. જીવન એક વિશેષાધિકાર છે, એને વેડફી નાખવું નહીં. અને એ જાણી લેવા જેટલા સાણા હોઈએ કે જગતમાં બધાને પૂરતું થાય તેવું કંઈક ને કંઈક જો આપણને આપણું જીવન સંપૂર્ણતાથી ગણાશે. કુરિયન આમ હતા ટેકનોક્રેટ, પણ ગાંધીની ફિલોસોફીમાં માનતા હતા. એટલે છેલ્લે એની દીકરીને એણે કીધું કે અમારા સ્વપ્નો મહાન હતા. અમે જાણી શક્યા કે પરિવર્તન માટે એક નાનો છતાં મજબૂત પાયો હોવો જરૂરી છે. એ પાયાના પાયામાં આપણે જ હોવા જોઈએ, કારણ કે ગાંધીજીએ કહ્યું છે બી ધ ચેન્જ યુ વોન્ટ ટુ સી. આ જે વાત છે એ એણે કુરિયનની એક ફિલોસોફી હતી. હવે છેલ્લે 5 મિનિટમાં કુરિયનની પોસ્ટસ્ક્રિપ્ટની અંદર જે એણે વાત કરી છે, જે તાજા કલમ આપણે કહીએ, 1998ની અંદર એનડીડીબીમાંથી એણે રાજીનામું આપી દીધું. પણ ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના ચેરમેન રહ્યા. 1998માં 60 વર્ષની ઉંમરે એમણે રાજીનામું આપ્યા પછી કુરિયન માનસ સેવા આપતા હતા.
ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશનમાંથી ફક્ત 5,000નો પગાર લેતા હતા. અને છતાં પણ અને જ્યારે એનડીડીબીમાંથી રાજીનામું આપ્યું ત્યારે એચ.એમ. પટેલના દીકરી અમૃતા પટેલને ત્યારે વાજપેયીની સરકાર હતી અને ત્યારે એ લોકોએ નક્કી કર્યું કે આપણે કંઈક શોધ કરવી જોઈએ, કમિટી બનાવવી જોઈએ, એનડીડીબીના ચેરમેન કરવી જોઈએ. કુરિયન દિલ્હી જાય છે અને સમજાવે છે કે મારી જે ટ્રેનિંગ કરેલી આ વ્યક્તિ છે અમૃતા પટેલ, એને જ તમે એનડીડીના ચેરમેન બનાવો. એનડીડીના ચેરમેન અમૃતા પટેલ બને છે અને અમૃતા પટેલ ચેરમેન બન્યા પછી અમૃતા પટેલ એ આખું જે માળખું સહકારીનું માળખું હતું કે જેની અંદર ખાનગી પ્લેયરને કોઈ અવકાશ નહીં હતો, તો અમૃતા પટેલ દિલ્હીની મધર ડેરી પાસે એક એવા કરાર કરે છે કે જેમાં પ્રાઇવેટ પ્લેયર પણ હવે માર્કેટિંગનો જે બધો પરવાનો છે તે પ્રાઇવેટ પ્લેયરને મળે છે. એટલે કુરિયન એનો વિરોધ કરે છે અને વિરોધ કરે છે એને કારણે એનડીડીબીમાં જ એના જે બધા સાથીઓ હતા એ એમને મજબૂર કરે છે અને કુરિયને રાજીનામું આપવું પડે છે. ઇરમાનો પણ બહુ મોટો ઇરમામાં પણ એ ચેરમેન હતા અને ઇરમાના ચેરમેન પછી પણ એને હટાવવામાં આવે છે અને એના ડાયરેક્ટરને રેડી કરીને ડાયરેક્ટર હતો એની સાથે એના બહુ જ ખરાબ સંબંધો વણસી ગયા હતા અને છેલ્લે એન્ડ ઓફ ધ ડે બહુ અનસેરિમોનિયસ એમની એક્ઝિટ રહી, જેનો એને રંજ હતો કે મારા જ માણસોએ આવું કર્યું. પણ છતાં પણ એ પોસ્ટસ્ક્રિપ્ટમાં એ વારે વારે લખે છે કે મેં જે કમિટમેન્ટ હતું મારું, કદાચ મારું મમત હોઈ શકે સંસ્થા પ્રત્યે એટલે મેં નહીં છોડી હોય, કદાચ હું ઓથોરિટેરિયન હોઈ શકું કેમ કે મને એવું લાગતું હતું કે હું સાચો છું એટલે મેં કદાચ કોઈની અવગણના કરી હોય, પણ હું મારા સિદ્ધાંતોની સાથે કોઈ દિવસ બાંધછોડ નથી કરી. મેં થ્રુઆઉટ પ્રમાણિકતા રહ્યો છું અને ખેડૂતોના હિતમાં જ મેં કામ કર્યું છે. આ એક એની વાત હતી. હવે એક ઓપરેશન ફ્લડ વિશે એક નાનકડી વાત કરીને મારી વાત પૂરી કરું. 4 મિનિટ છે મારી પાસે. કે ઓપરેશન ફ્લડ જ્યારે પહેલી વાર આવી ત્યારે ઓપરેશન ફ્લડ 3 તબક્કામાં થયું. 1970થી 1980, 1980થી 1985 અને 1985થી 1990. 3 તબક્કામાં ઓપરેશન ફ્લડ થયું અને 3 તબક્કામાં આખું અમૂલ પેટર્ન હિન્દુસ્તાનમાં આવી અને તમે એટલે એટલી જબરજસ્ત થઈ કે ભારતે દૂધની નિકાસ કરવા માંડી એવા પ્રકારનું ઓપરેશન ફ્લડ થયું. હવે ઓપરેશન ફ્લડનો જે તોર તરીકો હતો એના પર ઘણા બધા એકેડેમિશિયનોએ આના પર લખ્યું છે અને એક એકેડેમિશિયન શાંતિ જ્યોર્જ નામનો એક ઇકોનોમિક્સ દિલ્હી યુનિવર્સિટીના, એમણે એક પુસ્તક લખ્યું ઓપરેશન ફ્લડની અગેન્સ્ટની અંદર અને એ શાંતિ જ્યોર્જ મારા સેન્ટર ફોર સોશિયલ સ્ટડીમાં વિઝિટિંગ ફેલો હતા અને અહીંયા 2 વર્ષ રહ્યા હતા અને એણે આપણી 84 ડેરી પર ઘણું બધું કામ કર્યું હતું. એટલે એનો જે આર્ગ્યુમેન્ટ એવો હતો કે ઓપરેશન ફ્લડને કારણે પરંપરાગત જે ઢોર ઉછેરવાની કે પશુ ઉછેરવાની જે આખી પદ્ધતિ છે, ભરવાડો, રબારી વગેરેની, એ આખી પદ્ધતિ અને જે એ લોકોનું જે દરેક જિલ્લે જુદા જુદા પ્રકારની પરિસ્થિતિ છે કે જ્યાં મહેસાણામાં જાફરાબાદી ભેંસ બને, ગીરની ગાય બને કે એવા પ્રકારના એ જે બ્રીડ છે એ ક્રોસ બ્રીડ કરીને જે આપણું પરંપરાગત બ્રીડ નાશ થઈ જાય છે. એટલે એણે એક બહુ મોટો ઓક્સફોર્ડ યુનિવર્સિટી પ્રેસમાંથી એ પુસ્તક આવ્યું છે, વાંચવા જેવું પુસ્તક છે અને મને શાંતિ જ્યોર્જ સાથે કામ કરવાનો મોકો મળ્યો છે એટલે મેં એના 1-2 આર્ટિકલ ટ્રાન્સલેટ કર્યા છે એટલે મેં ખાસું એવું વાંચ્યું છે. એટલે એનો એક મત હતો કે ભાઈ આવું છે. કુરિયન એની આત્મકથામાં, કારણ કે આત્મકથા છે ને ઘણીવાર એક સમાજ વિજ્ઞાનના વિદ્યાર્થી તરીકે હું કહું છું કે આત્મકથાને ફેસ વેલ્યુ તરીકે નહીં લેવી જોઈએ. આત્મકથામાં પણ કંઈ ગ્લોરિફિકેશનનું તત્વ હોઈ શકે. કુરિયન એક જગ્યાએ લખ્યું છે કે શાંતિ જ્યોર્જ આવીને મારી માફી માગી ગયા છે. મેં શાંતિ જ્યોર્જને ઈમેલ કર્યો હતો અને શાંતિ જ્યોર્જે કીધું કે આવી કોઈ ઘટના બની નથી. ખેર, આ એક વાત છે. અને બીજા એક કોઓપરેટિવના બહુ મોટા જાણીતા એકેડેમિક જેની જોડે મારે કામ કરવાનું આવ્યું છે. અહીંયાથી 70-80 કિલોમીટર દૂર વ્યારાની નજીક એક માંડલ કરીને ગામ છે, ત્યાં પહેલવેલી આદિવાસી દૂધ મંડળી બનાવી હતી એક જેસ્યુઇટ ફાધર કોરેલ નામના. એમનો જે અભ્યાસ હતો એ પ્રોફેસર B.S. બાવિસ્કરે કીધું ને ત્યારે એ મારી રિસર્ચની કેરિયરની શરૂઆત પ્રોફેસર બાવિસ્કરથી થઈ હતી અને હું માંડલની અંદર એનો રિસર્ચ હાજર કરતો હતો. એટલે બાવિસ્કર સાહેબે પણ એમને પણ જ્યારે ઓપરેશન ફ્લડનો અભ્યાસ કરવાનો ત્યારે કુરિયને એમને આણંદ પ્રોજેક્ટને મોકા દીધા. એટલે આ એક એમનું એટલા બાવિસ્કર સાહેબ EPWની અંદર આ આત્મકથા વિશે લખે છે અને લખવામાં બહુ સરસ એમણે એટલા બધા વખાણ કર્યા છે, પણ સાથે સાથે એમણે લખ્યું છે કે કુરિયનનું એટલું બધું મમત હતું આ સંસ્થા પ્રત્યે
કે મમતની અંદર એ ઘેલા થઈ ગયા હતા અને એને કારણે બીજી બાજુ જોઈ ન શકતા હતા. આમ છતાં પણ એણે લખ્યું હતું કે ભાઈ આ માણસ એવો હતો કે જેને તમારે શ્વેત ક્રાંતિનો જનક ગણવો પડે અને ગણવો પડે. આપણે બહુ જ શાંતિથી મને સહન કર્યો એ બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. આપણે સૌ જાણીએ છીએ કે સંસ્થામાંથી એમની વિદાય બહુ અનગ્રેસફુલ હતી. તો એને આપણે કઈ રીતે જોઈએ? કેમકે એ વખતે ઘણા અખબારોમાં એમના વિશે નહીં ગમે એવું લખાયેલું હતું. તો આપણે એને કઈ રીતે જોવું જોઈએ કે એમનું સંસ્થા પ્રત્યેનું પ્યોર કમિટમેન્ટ હતું કે સત્તા પ્રત્યેની એમની મમત્વ હતી? સંશોધક તરીકે મને એવું લાગે, આ મારા પર્સનલ વિચાર છે, એવું જરૂર નથી કે હું સાચું હોઈ શકું, પણ મને એવું લાગે છે કે જ્યારે સંસ્થા જાતે તમારે બહુ જ વધારે પડતું એટેચમેન્ટ હોવું ને પછી તમે એક પોઈન્ટ એવો આવી જાય છે કે તમે પછી સારા નરસાનું વિવેક ભૂલી જતા હો છો અને એ વિવેક ભૂલવાને કારણે ઘણા બધા કોમ્પ્રોમાઇઝ કરો છો અને એ કોમ્પ્રોમાઇઝ કદાચ સંસ્થાને નુકસાન કરતા બની શકે. કુરિયનના કિસ્સામાં મને એવું સતત લાગ્યું છે. હું જ્યારે પીએચડી કરતો ત્યારે મેં એમનું એપોઇન્ટમેન્ટ માગી હતી ઇન્ટરવ્યૂની અને એપોઇન્ટમેન્ટ નહોતું આપી. એટલે એ પહેલેથી મેં મારું કોઓપરેટિવ પર પીએચડી કર્યું છે એટલે મને યાદ છે કે જરાક થોડાક, અને એક જગ્યાએ એમણે આ પ્રસંગ કહેવો નહીં જોયો પણ એમાં આત્મકથામાં લખ્યું છે એટલે થોડાક મને ઘણીવાર લાગે એમની જે છટા હતી ને એ જરા ઉદ્ધતાઈ જેવી હતી. 1969ની અંદર ઇન્દિરા ગાંધીએ ગૌ હત્યા માટેની એક કમિટી બનાવી. એ કમિટી બનાવી એની અંદર 5 જણા હતા: ગુરુ ગોરવાલકરજી, પુરીના શંકરાચાર્ય, કુરિયન અને એક મુસ્લિમ પરિયા. કુરિયન લખે છે કે જ્યારે મીટિંગના હોલમાં મેં પ્રવેશ્યા તો પુરીના શંકરાચાર્ય મૃગ ચર્મ લઈને એની પર બેઠા. એટલે મને એવું લાગ્યું કે આ સેમિનાર હોલમાં આવું નહીં થવું જોઈએ, એટલે મેં મારી સિગાર કાઢી અને સિગરેટ પીને એના તરફ ધુમાડો કાઢ્યો. મને આ જરા થોડુંક આઈ ડોન્ટ નો આઈ કુડ નોટ એબલ ટુ ડાયજેસ્ટ ધીસ થિંગ. એટલે આવા પ્રકારનું એક વ્યક્તિત્વ એ જરાક બહુ કઠે એવું વ્યક્તિત્વ, એટલે જરા થોડાક એકદમ પેલા મગજના અગ્રહ છે. અને ઘણા બધા લોકો જોડે પણ એમણે આ અધિકારીઓ જોડે પણ એમણે આ બધી એની ઘણી બધી આમાં નથી. અને એક મહત્ત્વની વાત, આ આત્મકથા જ્યારે લખી, ઇલસ્ટ્રેટેડ વીકલી એક જમાનામાં આવતું હતું, તમને ખ્યાલ હોય તો ક્રૂડ આલ્વારીસે બહુ મોટો લેખ લખ્યો હતો ઓપરેશન ફ્લડના અગેન્સ્ટની અંદર. અને એ લેખ જ્યારે બહાર આવ્યો એનું ટ્રાન્સલેશન પર પછી ગુજરાતીમાં પણ થયું હતું. અને તમે કદાચ જાણતા જ હશો, આપણા પીટી કેપી કોમર્સના ભાવભાઈ દેસાઈ હતા, એમણે એ ટ્રાન્સલેશન કર્યું હતું ક્રૂડ અલવારીસનું. અને એ જે લેખ આવ્યા પછી કુરિયન બહુ જ વ્યથિત થઈ ગયા હતા. અને એણે ક્રૂડ અલવારીસ બહુ મોટા એન્વાયરમેન્ટાલિસ્ટ અને બહુ મોટા ગજાના માણસ, અને એણે જે ક્રૂડ અલવારીસનું અપમાન કર્યું હતું એ આપણને યોગ્ય નહીં લાગે એવું હતું. અને ક્રૂડ અલવારીસે એપીડબ્લ્યુની અંદર ઇલસ્ટ્રેટેડ વીકલીમાં શબ્દશઃ વર્બેટી મેં છાપ્યું હતું. એટલે એમનું આ પ્રકારનું જે હતું ને, અને એને કારણે શું છે કે ઘણા બધા એમના દુશ્મનો વિધિન એમાં બનવા માંડ્યા. અને આ જે ઇરમાનું જે પદ છોડ્યું એની અંદર ટેકનિકલ હતું, કંઈક કોર્ટે જજમેન્ટ એવું આપ્યું કે ભાઈ એમાં એમણે જ એવું સંવિધાન બનાવ્યું હતું એનું કોન્સ્ટિટ્યુશન કે માણસ 5 વર્ષ સુધી ટકી નહીં શકે. 79માં બની અને 2006 સુધી એના ચેરમેન રહ્યા હતા. એટલે ઘણીવાર એવું છે ને કે તમારે એક પોઈન્ટ આવો ત્યારે તમારે બધું છોડી દેવું જોઈએ. અને સહકારમાં ત્રિભુવન દાસે અમૂલ ડેરીનું ચેરમેનશીપ 70 એટલે છોડી દીધું. અને મને મારું બરાબર યાદ છે, મારા ફાધર સુરત જિલ્લા સહકારી સંઘના પ્રેસિડેન્ટ હતા. 70 વર્ષના થયા ત્યારે અત્યારના જે ચેરમેન છે ભેગાભાઈ જયવરાજ પટેલે એમણે 3 ફોન કર્યા હતા. એમણે કીધું કે ત્રિભુવન દાસે છોડ્યું એટલે મારે પણ છોડવું જોઈએ. આ જે હતું ને તે ત્યાં નથી થતું, અને એને કારણે આ બધા ઊભા થાય છે.